हेलो नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीवन। बधाने गुड मॉर्निंग। चलो विडियो ऑडियो क्लियर है? एक बार कन्फर्मेशन आपी देजो। लेक्चर ની શરૂઆત કરીએ આપણે। વિડિયો ઓડિયો બંને ક્લિયર છે? चलो गुड मॉर्निंग। यस, બંને ક્લિયર છે ને? આપણે આ બેચ એટલે કે એસએસસી માટે સીએચએસએલ અને એમટીએસ ની તૈયારી કરવા માંગતા હોય તમામ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોડાયેલા છો। સૌથી પહેલા હું તમને સબ્જેક્ટની વાત કરીશ, એક્ઝામની વાત કરીશ, આપણે કયા ટોપિક કરવાના છે ટોપિકની વાત કરીશું અને પછી આપણે આગળ ધીમે ધીમે કરીને એક ટોપિક ઉપર આગળ જઈશું। ચલો ક્લિયર? તમારામાંથી કેટલા વિદ્યાર્થી એવા છે કે જેની તૈયારી પહેલી વખત છે, મતલબ કે શરૂઆત છે, બિગિનર છે, હજુ શરૂઆત જ કરતા હોય, તૈયારીની શરૂઆત પહેલી વાર કરી છે, એવા કેટલા વિદ્યાર્થીઓ છે? અને એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેમણે તૈયારી કરેલી છે, 6 મહિના 4 મહિના તૈયારી કરેલી છે, કોઈ પરીક્ષા આપેલી છે અને પરીક્ષામાં રિઝલ્ટ સારું નથી મળ્યું? કેટલાક વિદ્યાર્થીઓ છે? આપણે આગળ શરૂઆત કરી શકીએ કે આપણે કઈ રીતે આગળ જવું છે। ડન? ચલો એકવાર મને કોમેન્ટ કરી દેજો, આપણે પરિચય કરી લઈએ એકબીજાનો અને પછી આગળ વધીએ। ચલો વોઇસ બરાબર નથી આવતો, શું થાય છે પ્રોબ્લેમ? વોઇસમાં કેવો પ્રોબ્લેમ થાય છે? સોલ્વ કરાવી દઉં। ચલો યસ, એકવાર કોમેન્ટ કરી દેજો બધા, આપણને ખબર પડે। ફર્સ્ટ ટાઈમ તૈયારી છે, પહેલી જ વખત કરીએ છીએ, ફર્સ્ટ ટાઈમ પ્રિપેરેશન। ઓકે, તો હું તમને બેઝિક બધી વસ્તુઓની માહિતી આપું અને પછી આગળ વધીએ એમ, બરાબર? યસ, ફર્સ્ટ ટાઈમ છે, મોટા ભાગના અહીંયા બધા મને એવું કહે છે કે ફર્સ્ટ ટાઈમ છે। ઓકે, ફર્સ્ટ ટાઈમ, સરસ। બધાને ફર્સ્ટ ટાઈમ તૈયારી છે અને જ્યારે ફર્સ્ટ ટાઈમ તૈયારી હોય ને એટલા માટે એક વસ્તુ સમજી લે, આજના લેક્ચરમાં આપણો ટોપિક ઓછો અને આપણી રણનીતિ વધારે હશે કે આવનારી એક્ઝામ 2.5 મહિના પછી જે એક્ઝામ હશે એને કઈ રીતે પાસ કરવી, બરાબર છે? કઈ રીતે પાસ કરવી અને પછી આપણા ટોપિક ઉપર જઈશું। આપણે આખી બેચમાં ભણવાનું જ છે, પણ પહેલા લેક્ચરમાં આપણે રણનીતિ, આપણું પ્લાનિંગ બનાવીએ, બરાબર છે? આપણું બધું પ્લાનિંગ બનાવીએ કે કઈ રીતે આપણા ટોપિકો તૈયાર કરવા છે। પહેલા સમજો અહીંયા કે આપણી એક્ઝામની ડેટ અને બંને વિશેની હું તમને વાત કરી દઉં, તમને ખબર જ હશે છતાં હું તમને કહું છું કે નોટિફિકેશન આપણું આવતીકાલે બહાર પડશે। નોટિફિકેશન છે ને આવતીકાલે બહાર પડશે, બરાબર છે? નોટિફિકેશન ક્યારે બહાર પડશે? આવતીકાલે બહાર પડશે। આપણે નોટિફિકેશન થી એટલો મતલબ નથી આજે પડે, કાલે પડે કે મહિના પછી બહાર પડે, એક્ઝામની ડેટ એમણે ફાઇનલ આપી દીધી છે કે જે ટિયર 1 ની એક્ઝામ સીએચએસએલ ની વાત કરું ને હું, ચલો પહેલા અહીંયા વાત કરી દઉં છું। એસએસસી ની અંદર બે પ્રકારની એક્ઝામો અત્યારે આપણે આપી શકીએ ને એવી હશે, એમટીએસ અને સીએચએસએલ। આ 10 પાસ ઉપર છે એટલે ખાલી 10 પાસ જ કરેલું હોય ને એમટીએસ જ આપી શકશે, પણ જેણે 12મું ધોરણ પણ કરેલું છે, અત્યારના સમયમાં લગભગ બધાએ 12મું કરી લીધું હોય તો એ સીએચએસએલ પણ આપી શકે, એમટીએસ પણ આપી શકે। મતલબ ફોર્મ ભરવાના આવે ત્યારે આપણે બંનેમાં ફોર્મ ભરીશું, ફરજિયાત ફોર્મ ભરીશું। આવતીકાલે નોટિફિકેશન બહાર આવે છે સીએચએસએલ નું, તો સીએચએસએલ ના ફોર્મ ભરીશું આપણે, બરાબર? સીએચએસએલ ના ફોર્મ ડાયરેક્ટ ભરવા ના જતા, ફોર્મ કઈ રીતે ભરવા, કઈ વસ્તુઓની ભૂલો ના કરવી, જેના માટે આપણે એક વિડીયો બનાવી દઈશું, બરાબર? એક વિડીયો બનાવી દઈશું, યુટ્યુબ ચેનલ ઉપર એક વિડીયો આવશે, બરાબર? આવતીકાલે છે એટલે કદાચ આવતીકાલે આવે કે પરમ દિવસે આવે, 1-2 દિવસની અંદર વિડીયો આવશે। વિડીયો જોઈને પછી તમારે ફોર્મ ભરવા માટે બેસવાનું છે, કોઈ ઉતાવળ કરવાની નથી, બરાબર છે? વિડીયો જોઈ અને કરજો, હું બેચની અંદર તો કહીશ તમને। આ 12 પાસ ઉપર છે। સેલેરીની વાત કરું તો આ 36,000 આજુબાજુથી ચાલુ થાય અને આ ચાલુ થાય આપણી કેટલી 26,000 થી ચાલુ થઈ જાય મિનિમમ। આ મિનિમમ લખું છું, તમને ખબર છે કે સેન્ટ્રલની અંદર 8મું પગાર પંચ આવવાનું છે, 8મું પગાર પંચ આવે ને એટલે આ પગાર વધીને લગભગ કે ને 50,000 આજુબાજુ થઈ જશે અને આ 40-45,000 આજુબાજુ થઈ જશે। એટલે કે 10 પાસ કરો તો તમને શરૂઆતમાં 40-45,000 આપે, 12 પાસ કરેલું હોય તો શરૂઆતમાં તમને 50,000-60,000 રૂપિયા પગાર આપવા માટે સરકાર તૈયાર છે। બસ તમારે નક્કી કરવાનું છે કે આ બંને એક્ઝામને ગોલ બનાવવાનો છે અને ગોલ બનાવીને તૂટી પડવાનું છે એના પર। ડન? તો આ બંને એક્ઝામો આવશે, સીએચએસએલ એટલે કે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ
પેલી લેવલની એક્ઝામ કહેવાશે, જેને 10+2 લખે છે એટલે કે 10+2 એટલે કે 12 પાસ. ક્યારે આવશે? 23 જૂને આવશે. મેઇન વસ્તુ છે આપણી કે એક્ઝામ ક્યારે છે? 8 સપ્ટેમ્બર થી લઈ અને 18 સપ્ટેમ્બર. 8 સપ્ટેમ્બર થી લઈને 18 સપ્ટેમ્બર એટલે કહી શકાય કે આજે કઈ તારીખથી? 23. સોરી, આજે જ નોટિફિકેશન આવશે, કાલે નહીં, આજે જ આવશે. ડન. આજે નોટિફિકેશન બહાર પડશે. તો આજે 23 તારીખ થઈ અને આ 23 તારીખના દિવસથી ગણીએ આપણે 8મી તારીખથી શરૂઆત કરીએ તો આપણા જોડે એક્ઝેક્ટ 2.5 મહિનાનો સમય છે. કેટલા મહિના છે? 2.5 મહિના છે. 2.5 મહિના છે. 2.5 મહિનાને આપણે વ્યવસ્થિત ટાર્ગેટ સાથે કરીએ ને તો 2.5 મહિનાની અંદર ઘણી બધી વસ્તુ થઈ શકે. તમારી બેચમાં અહીંયા અત્યારે ડેમો લેક્ચર છે, 6-7 દિવસ ડેમો લેક્ચર હશે. 1 જુલાઈથી આઈ થિંક 1 જુલાઈથી કે પછી જૂનના છેલ્લા દિવસે, બરાબર છે, આપણા 2 લેક્ચર ચાલુ થઈ જશે. 2 લેક્ચર આવશે, બરાબર. કેટલા આવશે? 2. 8 થી 10 અને 10:30 થી 12:30 2 લેક્ચર આવશે. 2 લેક્ચરની અંદર સબ્જેક્ટો ચાલતા જશે. એકમાં ગણિત અને રીઝનિંગ ચાલશે અને એકમાં ઇંગ્લિશ અને જીકે ચાલશે. આ બંને લેક્ચરો આપણા ચાલતા જશે, બરાબર. તો પેરેલલ લેક્ચરો ચાલશે આપણા, એટલે 2 ને 2 ટોટલ 4 કલાકની બેચ હશે આપણી. આ 4 કલાકની બેચ સિવાય 4 કલાકનો ટાઈમ ક્લાસમાં આપ્યા સિવાય બાકીના 6 કલાકનું તમારે વ્યવસ્થિત ટાઈમ ટેબલ બનાવવાનું છે. કેટલા કલાકનું? બાકીના 6 કલાકનું. એટલે તૈયારીનો સમય થશે 4 કલાક અને બીજા 6 કલાક એટલે 10 કલાકનું. આવું 10 કલાક સુધી 2.5 મહિના સુધી એક પણ બ્રેક પાડ્યા વગર 2.5 મહિના સુધી આપણે તૈયારી કરશું તો 2 માંથી કોઈ પણ એક્ઝામ નીકળી શકે. 2 માંથી કોઈ પણ એક્ઝામ નીકળી શકે. અને એક બીજી વસ્તુ કે બધા અહીંયા પહેલી વખત તૈયારી કરે છે. આપણે ત્યાં કહેવત છે કે પહેલો ઘા પરમેશ્વરનો હોય. શું કહે છે? પહેલો ઘા કોનો હોય? પરમેશ્વરનો હોય. મતલબ પહેલો ઘા કોઈ પણ વસ્તુ ઉપર મારો ને એ જેટલો જોરથી વાગે ને એટલા બીજા, ત્રીજા, ચોથા ઘા ના વાગે. કારણ કે પહેલા ઘાની અંદર જ આપણે સંપૂર્ણ તાકાત બહાર કાઢી દઈએ. જેમ જેમ ઘા વધારે વાગતા જાય ને, મતલબ પહેલી એક્ઝામ આપી, બીજી આપી, ત્રીજી આપી, 5મી આપી, 7મી આપી, આમ છે ને આપણે થાકતા જઈએ ધીમે ધીમે. પણ પહેલો ઘા હોય ને કેવો હોય? પરમેશ્વરનો હોય. એટલે પહેલા જ ઘામાં તૂટી પડવાનો હોય. પહેલા ઘાને આપણે છેલ્લો ઘા બનાવવાનો છે, બરાબર. પહેલા જ ઘાને છેલ્લો ઘા બનાવવાનો છે. બીજું, તમે બધા અહીંયા બેચની અંદર જોઈન થઈ ગયા છો, જેનો સીધો મતલબ એવો થાય કે તમારી અંદર ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી લેવા માટેની ઈચ્છા છે અંદર. તમારી પોતાની ઈચ્છા હોય, તમારા મા બાપ માટે કરતા હો, તમારી ફેમિલી માટે કરતા હો, કોઈ પણ ના માટે કરતા હો, પણ સરકારી નોકરી લેવાની દિલથી ઈચ્છા ખરી આપણી, બરાબર, તો જ આપણે અહીંયા જોડાયા છીએ. બાકી જોડાયા ના હોત. તો હવે એવી વસ્તુ ના થાય કે ખાલી આપણે જોડાયેલા જ રહીએ પછી કંઈ કરીએ નહીં એમ, બરાબર છે. અને આવો મોકા વારંવાર આપણને ના મળતા હોય, બરાબર છે. મોકો છે ને તકને જવા ના દેવાય. તક ખબર નહીં બીજી વખત ક્યારે રિટર્ન થાય, અને બીજી વખત તક રિટર્ન થાય ત્યારે આપણે રેડી છીએ કે નહીં એ પણ નક્કી ના હોય. તો આ વખતે તમે રેડી છો, ગવર્મેન્ટે રેડી છે, અમે પણ તમને તૈયારી કરાવવા માટે રેડી છીએ. બધાનો અહીંયા સમય સંજોગો બધાના ભેગા થયા છે, તો પૂરેપૂરી દિલથી લડી લેવાનું થશે. વાત કરીએ આપણે મેથેમેટિક્સની. તો પહેલા મેં અહીંયા 23 તારીખ કીધી છે. આજે નોટિફિકેશન આવશે. 2.5 મહિના પછી, એક્ઝેક્ટ આજના દિવસથી 2.5 મહિના પછી આપણી એક્ઝામ ચાલુ થશે, બરાબર. સપ્ટેમ્બર છે એટલે જુઓ, જુલાઈ આખો આવશે, ઓગસ્ટ આખો આવશે અને સપ્ટેમ્બરના કેટલા? 8 દિવસ અને બાજુમાં અહીંયા જૂનના કેટલા બાકી રહેશે? 7. આ 2 મહિના આખા અને 7 ને 8 15 એટલે 2.5 મહિના છે. ઓકે, પેલા માહિતી આપી દઉં છું ક્યારે ક્યારે શું થવાનું છે એની, પછી આપણે આગળ જઈએ. જો એમટીએસ ની તૈયારી કરો છો, એમટીએસ ની તૈયારી તો 26 તારીખે એમટીએસ ની એટલે એક્ઝામ 100% આપવાની જ છે આપણે, બરાબર. ફાઇનલ કો સીએચએસએલ ની તૈયારી કરો તો એમટીએસ આપવાની જ. એમટીએસ ની 26 તારીખે આવશે, મતલબ 2 દિવસ પછી. 2 દિવસ પછી 26 તારીખે આપણું નોટિફિકેશન આવશે, જેની એક્ઝામ ક્યારે છે? 20 સપ્ટેમ્બર. તમારી પહેલી ડેટ યાદ હોય તો જુઓ, અહીંયા 8 થી લઈને 18 હતી. 8 થી લઈને ક્યાં સુધીની હતી? 18. 18 પૂરી થાય, 19 બ્રેક હશે ને 20 તારીખથી આ ચાલુ થઈ જશે. 20 થી લઈને 24 ઓક્ટોબર, જેનો મતલબ શું થાય? 1 મહિનો સુધી એક્ઝામ ચાલશે. 1 મહિનામાં તમારો વારો ગમે ત્યારે આવશે. તો 1 મહિના સુધી આ એક્ઝામ ચાલવાની છે. એને પણ સમય જુઓ ને તો કેટલો બાકી છે? 2.5 મહિના કહી શકાય. કેટલો કહી શકાય? 2.5 મહિના ઉપર એકાદ વીક વધારે મળે છે, બરાબર. 2.5 મહિના ઉપર એકાદ વીક વધારે મળે છે એમટીએસ માટે, બરાબર. બંનેની વસ્તુ સેમ છે. જોઈએ આગળ. આ સીએચએસએલ નું આપ્યું છે કે સ્ટાફ સિલેક્શન કમિશન, એટલે કે એસએસસી દ્વારા એક્ઝામ લેવાય છે. કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી એક્ઝામ કહેવાય. ઓકે, લોઅર ડિવિઝન ક્લાર્ક માટે હોય.
ડેટા એન્ટ્રી ઓપરેટર, આ બધી એની પોસ્ટ આવે. આ બધા વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એટલે હું બહુ વાત કરતો નથી. એક ખાલી આ જોઈ લઈશું. 18 થી લઈને 27 વર્ષ. નોટિફિકેશનમાં ક્લિયર લખશે કે કઈ કઈ તારીખ સુધી હોય તો ફોર્મ ભરી શકાય. બરાબર, એ નોટિફિકેશન આવશે ત્યારે સમજાવશું. આપણી બેચ છે, આનો પે સ્કેલ ને બધું આપ્યું છે. હવે સમજો અહીંયા CHSL ની વાત કરું ને તો CHSL ની અંદર એક્ઝામ બે ભાગમાં ડિવાઈડ હશે. એકને કહેવાય ટિયર 1 અને એકને કહેવાય ટિયર 2. આપણે અહીંયા ગુજરાતની અંદર શું કહેતા હોય છે, પ્રી અને મેન્સ. બરાબર, અહીંયા ટિયર 1 અને ટિયર 2 કહેવાય છે. ટિયર 1 ની અંદર ટોટલ 4 સબ્જેક્ટ આવે. કેટલા સબ્જેક્ટ આવે? ટોટલ 4 સબ્જેક્ટ આવે અને 4 સબ્જેક્ટના માર્ક્સ કરીએ તો 200 માર્ક્સ થાય. પણ 200 માર્ક્સની અંદર 100 પ્રશ્ન હોય, એટલે કે દરેક પ્રશ્નના 2 માર્ક્સ હોય. ઇંગ્લિશમાં 25 પ્રશ્નના 2 માર્ક્સ એટલે 50 માર્ક્સનો થઈ ગયું. જનરલ ઇન્ટેલિજન્ટ એટલે રીઝનિંગની વાત કરી છે, 25 પ્રશ્નો 50 માર્ક્સ. આ વાત કરી છે કોની? ગણિતની, મેથેમેટિક્સની વાત કરી છે. 25 માં 50 અને 25 ના 50. ડન. જેના માટે ટોટલ કેટલો સમય આપવામાં આવે છે? તો ટોટલ સમય આપવામાં આવશે 60 મિનિટ. 1 કલાકમાં આપણે 100 માર્ક્સના પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલે પેલી વસ્તુ અહીંયા જરૂર પડશે કે આપણને સ્પીડ હોવી જોઈએ. સ્પીડ હશે તો જ અહીંયા થશે. અને સાથે સાથે કોન્સેપ્ટ પણ ક્લિયર હોવો જોઈએ. જ્યારે આપણે વાત કરીએ કે ટિયર 2 ની એક્ઝામ, તો ટિયર 2 ની એક્ઝામ કંઈક આ રીતે હોય. આ બધું વસ્તુ પછી આપણે સમજવું. અત્યારે જેમાં સેશન 1 અને સેશન 2 એવા 2 ભાગ પડ્યા હોય. સેશન 1 અને સેશન 2. આ થોડુંક સ્ટ્રક્ચર સમજી લેજો. અત્યારે સેશન 1 ની અંદર 3 સેક્શન હોય. સેક્શન 1, સેક્શન 2 અને સેક્શન 3. ત્રણેય સેક્શન માટે જુદો જુદો ટાઈમ આપે. પહેલા સેક્શનની અંદર પાછા ભાગ પડે મોડ્યુલ 1 અને મોડ્યુલ 2, એટલે કે ગણિત અને રીઝનિંગ. બરાબર, ગણિત અને રીઝનિંગ. તો અહીંયા જુઓ 2 સેશન પડે છે, સેશન 1 અને સેશન 2. સેશન 1 ની અંદર આપણા સેક્શન 1 હોય, સેક્શન 2 હોય અને સેક્શન 3 હોય. સેક્શન 1 ની અંદર શું હોય? તો ગણિત અને રીઝનિંગ હોય. ગણિત અને રીઝનિંગ હોય. સેક્શન 2 ની અંદર શું હોય? તો સેક્શન 2 ની અંદર 2 હોય, ઇંગ્લિશ હોય અને જીકે હોય. સ્ટાર્ટિંગના જે 4 સબ્જેક્ટ જોયા હતા ને 4 સબ્જેક્ટ અહીંયા આવી જશે. અને ટોટલ માર્ક્સ કેટલા એના? 180 અને 180 એટલે કે 360. કેટલા થાય? 360. 1 કલાકનો સેપરેટ ટાઈમ આપે. અને સેક્શન 3 ની અંદર શું આપ્યું છે? કોમ્પ્યુટર. પણ આ ખાલી પાસ કરવાનું હોય છે. 15 ગુણ્યા 3 એટલે 45 માર્ક્સનું હોય. 15 મિનિટનો સમય આપે આપણને. બરાબર, કોમ્પ્યુટર વિષયની સામાન્ય માહિતી. અને બીજું આપ્યું છે સ્કિલ ટેસ્ટ. હવે જુઓ અહીંયા મેં લખીને જ આપ્યું છે ક્લિયર કે જે મેરિટ બનશે ને, મેરિટ, એ મેરિટ કઈ રીતે બનશે? તો મેરિટ બનશે આપણે ટિયર 2 ના આધારે. ટિયર 1 માં તો આપણે પાસ થઈશું ને એટલે ટિયર 2 ની એક્ઝામ આપી શકીએ. બરાબર છે. ટિયર 2 આપણા માટે મેઇન થઈ જશે. મેઇન મેરિટ બનશે આપણું ટિયર 2 ની અંદર. ટિયર 2 ની અંદર મેરિટ શામાંથી બને? તો કે ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ અને જીકે. જે ટિયર 1 માં જે 4 સબ્જેક્ટ હતા ને, 4 સબ્જેક્ટ ઉપરથી જ આપણું મેરિટ બને. બરાબર છે. મેરિટ કેટલા માર્ક્સના આધારે બને? તો 360 માર્ક્સના આધારે. તમને ગણાયા 180 180 કેટલા થાય? 360. આ 360 ના આધારે આપણું મેરિટ બનશે. બરાબર છે, મેરિટ બનશે. જ્યારે કોમ્પ્યુટર અને સ્કિલ ટેસ્ટ જે આપ્યો છે માત્ર શાના માટે છે? ક્વોલિફાઈ થવા માટે છે. માત્ર ને માત્ર ક્વોલિફાઈ થવાનું છે. તો મેઇન અહીંયા કહી શકાય કે આપણી એક્ઝામ એસએસસી આપો, અરે એસએસસી ની એમટીએસ આપો કે CHSL આપો, 4 સબ્જેક્ટ આપણા માટે મેઇન થઈ જશે. 4 સબ્જેક્ટ કયા? ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ અને જીકે. 4 સબ્જેક્ટને આપણે અહીંયા બેચમાં પાવરફુલ બનાવવાના છે. 4 માંથી એક સબ્જેક્ટને તમે કમજોર બનાવતા નહીં, જેમ બને એમ મજબૂત બનાવવાના છે 4 ને, જેના લીધે એક ટ્રાયમાં આપણી એક્ઝામ પાસ થઈ જાય. ચલો ક્લિયર. ટિયર 1 અને ટિયર 2 માં આ બધું એ જ લખ્યું છે. મિનિમમ છે કે મિનિમમ 30% માર્ક્સ લાવવા પડે. આ એના ડિપાર્ટમેન્ટો છે જેની આપણે કંઈ વાત કરવી નથી. આ સમજી લો ખાસ. એમટીએસ માટેની વાત છે. કોના માટે છે? એમટીએસ. એમટીએસ ની અંદર શું હોય? તો એમટીએસ માં 4 સબ્જેક્ટ હોય. ગણિત હોય, રીઝનિંગ હોય, ઇંગ્લિશ હોય અને જીકે હોય. પણ એમટીએસ એટલે 10 પાસ ઉપર છે, જેમાં ગણિત અને રીઝનિંગનું વેઇટેજ રાખ્યું નથી. મતલબ ગણિત અને રીઝનિંગમાં ખાલી પાસ થવાનું. ખાલી શું કરવાનું? પાસ થવાનું. મેરિટમાં ગણાશે નહીં. જેમ કે અહીંયા 20 પ્રશ્નો હશે, 3 માર્ક્સના, એટલે કે 60. બરાબર, 120 માર્ક્સનું પેપર કહેવાય. આમ 45 મિનિટનો સમય આપે ગણિત અને રીઝનિંગ માટે,
પણ જો તમે જનરલમાં આવતા હો તો માત્ર ને માત્ર 12 પ્રશ્નો સાચા હોય તમારા. 20 ને 20 કેટલામાંથી? 40 માંથી. 40 માંથી 12 પ્રશ્નો સાચા હોય એટલે તમે પાસ કહેવો. બસ ખાલી એમાં પાસ જ થવાનું. બરાબર? તો ગણિત રીઝનિંગ ઉપર એમને બહુ પકડ રાખવાની જરૂર નથી. ઓકે? સેમ વસ્તુ ઓબીસીમાં આવો છો તો ઈડબ્લ્યુએસમાં આવો છો તો 10 પ્રશ્નો હોય. એસસી એસટી એક્સ આર્મી મેન હોય તો એને 8 પ્રશ્નો સાચા હોય એટલે બહુ થઈ ગયું. બરાબર? આમાં નેગેટિવ માર્કિંગ ના હોય. મતલબ 40 પ્રશ્નો જીકમ જીક કરવાનું હોય. માઇનસ તો થવાના નથી. બરાબર? જીકમ જીક કરવાનું હોય. બરાબર? એવું કહી શકો. જ્યારે એમનું મેરિટ ક્યાંથી બનશે? તો મેરિટ બે વિષય ઉપર બનશે એમનું. એમના માટે બે વિષય મહત્વના કયા? તો જીકે અને ઇંગ્લિશ. આ બે વિષય કેવા છે? મહત્વના છે એમના માટે. જીકે અને ઇંગ્લિશ. 25 પ્રશ્નો 3 માર્ક્સના હોય એટલે 75 150 માંથી મેરિટ બને. મેરિટ કેટલામાંથી બને? 150 માંથી. બરાબર છે? તો જીકે અને ઇંગ્લિશ તો કરવાનું જ છે. તમે મેથ્સ અને રીઝનિંગ જો સારી રીતે કરી દો તો સ્પેશિયલ એમટીએસ નું સપનું જોયું હોય ને એ સીએચએસએલ પાસ કરી શકે. બરાબર છે? નેગેટિવ માર્કિંગ થશે આમાં કારણ કે મેરિટમાં ગણાય છે એટલા માટે. ડન. આ બધા આપણા છે કે કેટલા માર્ક્સનું પૂછાય. આ બધું જોવું નથી. ઓવરઓલ હું તમને કહી દઉં. ઓવરઓલ વાત કરી દઉં કે દરેક ચેપ્ટરમાંથી 1 થી 2 પ્રશ્નો પૂછવામાં આવશે. કોઈમાંથી 1 પૂછી લેશે, કોઈમાંથી 2 પૂછી લેશે. દરેક ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે એ ફાઇનલ છે. 4-5 ચેપ્ટરમાંથી પ્રશ્નો ના પૂછે એવું બનશે નહીં અહીંયા. બરાબર? દરેકમાંથી પ્રશ્નો પૂછશે. કોઈ શિફ્ટમાં એવું બને કે સાદા વ્યાજના પ્રશ્નો ના પૂછે, ચક્રવૃદ્ધિ વ્યાજના 2 પૂછ્યા હોય. એવું બની શકે. નળ અને ટાંકીનો પ્રશ્ન ના પૂછે તો કામ અને સમયના 2 પૂછી લેતા હોય. એવું બની શકે. પણ દરેક ચેપ્ટર આપણા માટે મહત્વના છે. આ બધા ચેપ્ટર છે. ચેપ્ટરના નામ હું લખીને સમજાવું છું હમણાં. આ સીએચએસએલ માટે સેમ વસ્તુ એવી ને એવી છે. આપણા ચેપ્ટરો છે. બરાબર. હું બધાના ગુજરાતીમાં નામ લખીને બતાવું છું. આપણે પહેલી વખત તૈયારી કરીએ છીએ એને હું ધ્યાનમાં રાખીને હમણાં લખું છું ગુજરાતીમાં. ડન. આપણે બુક ને એવું બધું છે એ તમને બુક ને બધું મળી જશે. મેઇન વાત કરવાની છે આરી એમટીએસ ની. સીએચએસએલ નું નેક્સ્ટ લેક્ચરમાં લેતો આવીશ. આ એમટીએસ નું છે કટ ઓફ. મેં તમને કીધું ને કે 150 માર્ક્સની એક્ઝામ હોય. 150 માંથી કટ ઓફ જોઈ લો. ચલો કટ ઓફ જોઈ લો એકવાર. આ 150 માંથી કટ ઓફ એમટીએસ નું. મતલબ કે 2 વિષય છે ને પણ 2 વિષય મારફાડ કરવા પડશે. જોરદાર તૈયારી કરવી પડશે. કારણ કે મેરિટ જોવો કેટલે અટકે છે. બરાબર? મેરિટ બહુ ઊંચું રહેશે. કેમ કે પરીક્ષા કેવી હોય? સહેલી હોય એટલા માટે. ચલો હવે હું સીધા આપણા ટાઈમ ઉપર જ આવીએ. ચલો તમને કઈ પ્રશ્ન હોય આમાં તો મને પૂછી શકો છો. એટલે વચ્ચે આપણે કઈ પછી ડિસ્ટર્બન્સ ના રહે. હું સીધું ચાલુ જ કરી દઉં પછી. ટોપિકના નામ લખીને એક ટોપિકની શરૂઆત કરી દઈએ. ચલો તમને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ચલો તમને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ચલો રેડી છો?
ચલો યસ, બધા રેડી ને? ઓકે, ચલો મેથ્સની આપણે વાત કરીએ. ગણિતની અંદર સૌથી મોટો ડર હોય છે આપણને કે ગણિત આપણાથી થતું નથી, આપણને સમજાતું નથી. બરાબર છે, કરવા જઈએ પણ એના જવાબો આવતા નથી, જેના લીધે છેલ્લે ડિમોટિવ થઈને આપણે મૂકી દેતા હોઈએ છીએ. ગણિત કેમ ના ફાવે ખબર છે તમને? ગણિત છે ને, ગણિત પ્રેક્ટિસનો વિષય છે. ગણિત કેવો છે? પ્રેક્ટિસનો વિષય છે. અને તમારામાંથી મને એવું લાગે છે કે મોટા ભાગનાની કમજોરી આ 4 સબ્જેક્ટમાંથી સૌથી વધારે છે ને ગણિત અને ઇંગ્લિશમાં હશે. શામાં કમજોરી હશે? ગણિત અને ઇંગ્લિશમાં. હું અત્યારે ગણિતની વાત કરું ને તો ગણિત સમજાય આપણને 100% સમજાય, ના સમજાય એવું બને જ નહીં. બરાબર, ગણિત સમજાય. ગણિત જેટલો સિમ્પલ અને સારો વિષય કોઈ નહીં હોય દુનિયાની અંદર. બરાબર, એક જ વખત એને સમજી લેવાનું, એકવાર સમજ્યા પછી એને લાઈફ ટાઈમ માટે આપણને આવડે ગણિત. પણ થાય છે શું અહીંયા ખબર છે? જે પ્રેક્ટિસનો અભાવ થાય છે અહીંયા. આપણા માટે મેઇન વસ્તુ શું હોય? અહીંયા પ્રેક્ટિસ હોય. બરાબર, પ્રેક્ટિસનો અભાવ. જેની જેવડી પ્રેક્ટિસ હોય ને એટલું એને ગણિત ફાવે. અને પ્રેક્ટિસ માટે શું કરવું પડે? તો એકના એક ચેપ્ટરના મેક્સિમમ એક્ઝામ્પલો સોલ્વ કરવા પડે. ગણિત એટલે પ્રેક્ટિસ જ કહેવાય. બરાબર છે, પ્રેક્ટિસ ના હોય એટલે આપણને ગણિત ના ફાવે. આ ચોખ્ખી વસ્તુ છે. પણ પેલો વિચાર આવે કે પ્રેક્ટિસ કરવી છે, પણ કરવી ક્યાંથી? બરાબર, કયા ચેપ્ટરની કરવી, ક્યાંથી શરૂઆત કરવી, કઈ રીતે કરવી, આ બધા પ્રશ્નો આપણા ઉભા રહી જાય હોય. એટલે મેં તમને કીધું કે 2.5 મહિનામાં નોકરી મળી શકે, પણ આપણું જે પ્લાનિંગ હોય ને, પ્લાનિંગ એ કમ્પ્લીટ હોવું જોઈએ. પ્લાન આપણો રેડી હોવો જોઈએ. જેમ કે મારે કોઈ ઘર બનાવવું છે, ઘર માટે આપણે શું કરીએ? આપણે ગામડે કોઈ ઘર બનાવતા હોઈએ, સારું, સિટીમાં તો ડાયરેક્ટ ફ્લેટ મળી જાય આપણને, પણ ગામડામાં આપણે પોતાનું આપણું ઘર બનાવતા હોઈએ તો પહેલા ઘર બન્યા પહેલા જ્યારે આખી જમીન સમથળ પડી હોય ને, જમીન, ત્યારે જ આપણે નક્કી કરી દીધું હોય કે કેટલા રૂમ બનાવવા છે, કેવડે સાઈઝના બનાવવાના છે, એને બારી ક્યાં રાખવાની છે, એને દરવાજા ક્યાં રાખવાના છે, દરવાજા કેવા પ્રકારના રાખવા છે, અંદર કબાટ બનાવવા છે કે નથી બનાવવા, થોડું ઊંચું બનાવશું કે ના ખરેખર જમીન ઉપર જ બનાવવું છે. બરાબર, સીડી કઈ બાજુથી નીકળશે ઉપર જવા માટેની, બાથરૂમ કઈ બાજુ હશે, રસોડું ક્યાં હશે, આ પહેલેથી એક પ્લાન રેડી હોય. અને પ્લાન રેડી હોય ને પછી જ ઘર બનાવવાની શરૂઆત કરાય. બરાબર, પછી જ ઘર બનવાની શું થાય? શરૂઆત થાય. સિટીની અંદર મોટા મોટા બિલ્ડિંગ બને તો પહેલા એને ડિઝાઇનર જોડે જઈને આખી ડિઝાઇન કરવામાં આવે. બરાબર છે, ગામડામાં આપણે ડિઝાઇનર પોતે જ હોઈએ, પણ સિટીની અંદર બનાવતા હોય તો ડિઝાઇનર રાખેલો, એ ડિઝાઇન કરીને આપે. ગેલેરી આવડી જ સાઈઝની હશે, આ બાજુ જ હશે, રસોડું આટલી જ સાઈઝનું હશે, રસોડામાં જવા માટેનો દરવાજો કઈ રીતનો હશે, બધું નક્કી હોય. બારીઓ કેટલી આવશે, કેટલી સાઈઝની આવશે, કેવા પ્રકારની આવશે, આ બધું પહેલથી નક્કી હોય. અને પહેલથી નક્કી હોય ને તો પ્લાન પ્રમાણે આપણે કામ કરી શકીએ. પણ આપણે તૈયારી કરવા બેસીએ ને ત્યારે એક વસ્તુ બનતી હોય છે કે આપણે કોઈ પ્લાન નથી કરતા, જેમ મજા આવે ને આપણે તૈયારી કરી દઈએ છીએ. અને હું પહેલા દિવસે એટલા માટે વાત કરું છું કે પહેલા જ દિવસે આપણે પ્લાનિંગ ઉપર કામ કરી લીધું ને તો 100% માંથી કહેવાય ને 20% 30% જંગ તો ત્યાં આગળ આપણે જીતી જ ગયા. બાકી કરવાની મહેનત જ રહેશે. એવું ના હોય કે મહેનત કરવાથી સફળતા મળે જ, ના મળે. મહેનત કરવાથી સફળતા ના પણ મળે, કેમ કે મહેનત કઈ દિશામાં થાય રહી છે ને નક્કી હોવું જોઈએ. મહેનત કઈ દિશામાં થાય છે ને નક્કી હોવું જોઈએ. માની લો તમે સમજો કે આ ગાંધીનગરનો ભાગ છે, આ ગુજરાતનો આખો નકશો હોય ને એમાં ગાંધીનગર છે એવું માનો, અને ગાંધીનગરથી મારે જવું છે જુનાગઢના ગિરનાર ઉપર. આ ગિરનાર છે, અહીંયા મારા ગિરનાર ચડવો છે. બરાબર, હું ગાંધીનગરથી નીકળી જઈશ, આ બાજુ નીકળીશ, કોઈ દિવસ ગિરનાર આવશે? હું નીકળી ગયો, ચાલુ એ કરી દીધું કે હું તો તૈયાર છું ગિરનાર ઉપર ચડવા માટે, હું નીકળી ગયો છું ઘરેથી, આ બાજુ નીકળીશ, ગિરનાર આવશે કોઈ દિવસ? નહીં આવે. હું બનાસકાંઠામાંથી થતા ઉપર છેક પહોંચી જઈશ રાજસ્થાનમાં, રાજસ્થાનમાંથી દિલ્હી બાજુ પહોંચી જઈશ, ગિરનાર આવશે નહીં. તો શું કર્યું? મહેનત તો મેં કરી છે ગિરનાર ઉપર ચડવા માટે, પણ છતાં મને ગિરનાર ના મળ્યો. પછી હું દુખડા રોવા બેસું એક ખૂણાની અંદર જઈને કે હું ઘરેથી નીકળી ગયો, મહિના સુધી ચાલ્યો, લોકો 2-2 દિવસમાં પહોંચી જાય, મને તો મહિનો થઈ ગયો, છતાં મારે ગિરનાર ના આવે. ભગવાન મારી સાથે કેમ આવું કરે છે? ભગવાન એમ કે પેલા દિશા તો નક્કી કર. હા, આ દિશામાં જઈશ ને હું તો 100% એવું બનશે કે ગિરનાર એક દિવસ આવશે, આવશે ને આવશે. એટલે પેલા નક્કી શું કરવાનું છે? દિશા આપણી, કે આપણે કઈ દિશામાં કામ કરવું છે, કઈ રીતે કામ કરવું છે, પછી આપણે અહીંયા ગિરનાર ઉપર જઈ શકીએ. બરાબર, બીજી વસ્તુ એક છે કે આપણે એના માટે નીકળી પડવું પડશે, યુદ્ધના મેદાનની અંદર કૂદી પડવું પડશે એના માટે. બરાબર, ઘરે બેઠા હું અહીંયા ગાંધીનગરમાં 5 વર્ષ સુધી રાહ જોઈશ ને, 5 વર્ષ સુધી, તો ગિરનાર મારા જોડે નહીં આવે, મારે ગિરનાર જોડે જવું પડશે. સમજ્યા તમે? મારે જવું પડશે, ખુદ ચાલીને જવું પડશે.
તો વસ્તુ હું એ કહું છું કે પહેલા આપણે તૈયારીની દિશા નક્કી કરશું કે આપણે કઈ રીતે આગળ વધવું છે. ગણિતની વાત કરીએ તો ગણિતમાં શરૂઆત કરવા માટે તમે આજના દિવસથી આ નોટ કરી દેજો. તમારે ઘડિયા તૈયાર કરવાના છે ને કરવાના છે. આપણા સિલેબસમાં ક્યાંય ઘડિયા લખી નથી આપ્યા, પણ તૈયાર કરવાના છે. ક્યાંથી? 1 થી લઈને 25 સુધીના મિનિમમ. કેટલા? 1 થી લઈને 25 સુધીના મિનિમમ કરવાના છે. મેક્સિમમ તમે 50 સુધી કરી શકો, પણ મિનિમમ ક્યાં સુધીના? 25 સુધીના. બરાબર. આપણે વર્ગ તૈયાર કરવાના છે. ક્યાં સુધીના? 1 થી લઈને 30 સુધીના તો મિનિમમ કરવાના છે. અને આપણે ઘને તૈયાર કરવાના છે. ક્યાં સુધીના? 1 થી લઈને 20 સુધીના. આ તૈયાર કરવાનું છે તમારે. ચલો, આ 3 વસ્તુઓ તૈયાર થઈ જશે 4-5 દિવસની અંદર. મને એક પ્રોમિસ આપો તો. પ્રોમિસ આપો તો. ગણિતને ક્યાંથી શરૂઆત કરવી ને હું તમને કહું છું. આ થઈ જશે તૈયાર 4-5 દિવસ, વધીને 1 વીક સુધી, 1 જુલાઈ સુધી થઈ જાય. ઘડિયા વર્ગ ને ઘન. યસ, બધા કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરતા રહેજો. થઈ જશે ને? તો આ વસ્તુ જો તૈયાર થઈ જશે ને તો હું તમને વિશ્વાસ આપું કે આવનારા 2.5 મહિના પછી ગણિત તમારો ફેવરેટ સબ્જેક્ટ હશે. મારા પ્રોમિસ એટલા છે તમને, બધી બેચમાં પ્રોમિસ આપું છું, પૂરી થાય ને ત્યારે હું પૂછું એમનો ફેવરેટ સબ્જેક્ટ ગણિત હોય છે. અત્યારે ભલે ફેવરેટ કોઈ પણ હોય, ગણિત તમારો 2.5 મહિના પછી સૌથી સારો અને સૌથી ફેવરેટ તમારો કોઈ સબ્જેક્ટ હશે ને 4 માંથી, તો એ ગણિત જ હશે. આ ગેરંટી અત્યારે આપું છું. વોઇસ વિડીયો સેવ કરી રાખજો. બીજા વિડીયોમાં તમારે એને એનું રેકોર્ડિંગ ઉતારવું હોય ને તો ઉતારી લેજો. 2.5 મહિના પછી હું સેમ વસ્તુની વાત કરીશ. તમારો મોસ્ટ ફેવરેટ સબ્જેક્ટ હશે ગણિત. અને કદાચ બનતા સુધી એવું પણ બની શકે કે પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ છે ને તમારા ગણિતમાં જ હશે. એ ગેરંટી મારી. હું પહેલા દિવસે તમને એ ગેરંટી આપું છું. એ ગેરંટી મારી. પણ શરત ખાલી એટલી કે હું કહું કે ઘડિયા 1 થી 25 સુધી કરવાના, એટલે તમારો પ્રશ્ન નહીં કરવાનો કે 22 સુધી કરવું તો ચાલે. કેમ 25 સુધી જ કરવાના? ખરેખર કરવા જ પડશે. ના કરીએ તો ના ચાલે. એ વસ્તુ જે કીધું કે આટલું કરવાનું એ કરી જ નાખવાનું તમારે. બરાબર. ખોટી મહેનત ક્યાંય નહીં કરાવું તમને. ખોટી મહેનત ક્યાંય નહીં કરાવું. આ વસ્તુ કરી નાખવાની છે. આ વસ્તુ કરશો ને એટલે તમારા છેદ ફટાફટ ઉડશે. ધારો કે હું ચક્રવૃદ્ધિ વ્યાજનો કોઈ પણ પ્રશ્ન પૂછું ને, ચક્રવૃદ્ધિ વ્યાજનો, તો ચક્રવૃદ્ધિ વ્યાજનો કોઈ પણ પ્રશ્ન હોય, ટકાવારીનો હોય, નફાખોટનો હોય, કોઈ પણ હોય, તમને ખબર છે કે છેલ્લે છેદ ઉડાડવાનો હોય ને એટલે કંઈક આવું આવીને ઊભું રહે. ધારો કે હું કોઈ પણ વસ્તુ વાત કરું છું અહીંયા, આ રીતે છેદ આવીને ઉભા રહી જાય છેલ્લે. બરાબર. આ રીતે ધારો કે આવીને ઊભું રહી જાય. હવે 18 નો ઘડિયો આવડે ને તો જ મારા અહીંયા છેદ ઉડે. 18 નો ઘડિયો આવડે ને તો જ આ મારા છેદ ઉડે, નહીં તો ના ઉડે. હવે જેનો ઘડિયો મજબૂત હોય એને શું થાય? શું થાય એવું? કેટલા આવશે? 18 થી 8 થાય. 8 એટલે 80 થાય. 2 વડે ભાગો ને તો 40 થાય. 19 નો ઘડિયો આવડે ને તો ગણવા ના બેસવું પડે. 19 ગુણ્યા 4 કેટલા થશે? 19 ગુણ્યા 4 કેટલા થશે? 76. બસ 760 જવાબ થઈ ગયો. તો આને તમે 5 સેકન્ડમાં છેદ ઉડાડી શકો ને 2 મિનિટમાં ઉડાડી શકો. આ કોના ઉપર ડિપેન્ડ હોય? હવે ઘડિયા ઉપર ડિપેન્ડ હોય. 18 નો 19 નો 2 ઘડિયાની જરૂર પડી મને. 2 ના આવડતો હોય મારે ભાગવા બેસવું પડે, જેના માટે મને ટાઈમ લાગે. આપણને કીધું છે કે 60 મિનિટની અંદર 100 પ્રશ્નો કરવાના છે. 1 મિનિટ કોઈ પ્રશ્ન નહીં મળવાની આપણને. મતલબ કે આપણે પ્રશ્ન વાંચ્યા પછી એ કયા ચેપ્ટરનો છે નક્કી કરવાનું, ચેપ્ટરનું નક્કી કર્યા પછી એ ચેપ્ટરની અંદર કઈ રીતનો છે એ નક્કી કરવાનું, એનું સૂત્ર શું આવશે એ નક્કી કરવાનું, સૂત્ર મૂકી, સ્ટેપ મૂકી, ઘડિયાથી છેદ ઉડાડીને ફાઇનલ જવાબ આપવાનો છે 30 થી 40 સેકન્ડની અંદર. હવે આ વસ્તુ કરવી હોય ને એટલે આ બધી વસ્તુ આપણી કેવી હોવી જોઈએ? મજબૂત હોવી જોઈએ. મજબૂત એટલે ખતરનાક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ખતરનાક હોવી જોઈએ. વર્ગની ક્યાં જરૂર પડશે? વર્ગની સેમ વસ્તુ અહીં છેદ ઉડાડવામાં જ પડશે. જેમ કે હું લખી દઉં, આવું કંઈક મેં આપ્યું છે. જો મને 484 દેખીને સીધી ખબર પડે કે આ 22 નો વર્ગ છે, તો અહીંયા શું આવશે? 22 ગુણ્યા 2 ને અહીંયા 22 આવશે. 22 આવશે ને તો અહીંયા 6 આવશે. હવે મને 25 સુધીના ઘડિયા હોય તો 22 નો ઘડિયોમાં તૈયાર જ હોય. કેટલો થાય? 132. પાછળ બસ 2 0 લગાવી દો, જવાબ થઈ જાય. પણ જો આ ખબર ના હોય ને તો મિત્રો બહુ ટાઈમ લાગે. એટલે પેલી વસ્તુ તમારે કરવાની છે ઘડિયા.
ડન. એક એ વસ્તુ કરવાની છે. બીજું કે ગણિત શીખતા પહેલા ગણિતમાં શું આવે? સંખ્યાઓ આવે. ગણિતમાં શું આવે? સંખ્યાઓ આવે. ગણિત એટલે શું? સંખ્યાઓ. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ સંખ્યાઓ વિશે. એટલે પહેલું ચેપ્ટર આપણે કયું ભણાય? સંખ્યા જ્ઞાન, સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ એટલે શું કહેવાય? સંખ્યા જ્ઞાન. તો પહેલું ચેપ્ટર આપણે ભણવાનું આવશે સંખ્યા જ્ઞાન. સંખ્યાઓનું જ્ઞાન લેવાનું કે સંખ્યાઓ કેટલા પ્રકારની, કેવી કેવી હોઈ શકે, કેવી સંખ્યાને શું કહેવાય. ટોટલ 17 પ્રકારની સંખ્યાઓ ભણશું આપણે. 17 પ્રકારની એટલે કઈ? તો પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, મિશ્ર પૂર્ણાંક હોય, દશાંશ પૂર્ણાંક હોય, વિરોધી હોય, વ્યસ્ત હોય, સમય સંખ્યા હોય, અસમય સંખ્યા હોય, વિરોધી સંખ્યા હોય, વ્યસ્ત સંખ્યા હોય, વાસ્તવિક હોય, અવાસ્તવિક હોય, પૂર્ણ વર્ગ હોય, પૂર્ણ ઘન હોય, વિભાજ્ય, અવિભાજ્ય. આવી ટોટલ આપણે 17 પ્રકારની સંખ્યાઓ ભણીશું. એટલે ખબર પડે કે દરેક કેવા પ્રકારની સંખ્યા કેવા છે. સંખ્યાઓ થઈ ગયા પછી સંખ્યાઓની બધી વસ્તુઓ ભેગી કરી એટલે શું બને? સાદુરૂપ બનશે. ક્યાંક સરવાળો આવે, ક્યાંક બાદબાકી આવે, ક્યાંક ગુણાકાર આવે, ભાગાકાર આવે, બધી વસ્તુ મિક્સ આવે. અપૂર્ણાંક માટે અલગ આવે, દશાંશ પૂર્ણાંક હોય તો અલગ આવે, પૂર્ણાંક હોય તો અલગ હોય. બરાબર. આ બધી સંખ્યાઓ માટેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બીજું તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે તો સંખ્યા જ્ઞાન આપણે ચલાવશું. સંખ્યા જ્ઞાન પૂરું થયા પછી સાદુરૂપ ઉપર જઈએ ત્યારે સરવાળા પણ હું કરાવીશ તમને બેચમાં. બાદબાકી પણ હું તમને કરાવડાવીશ કે દશકો કેમ લેવાય. ગુણાકાર પણ હું કરાવીશ, ભાગાકાર પણ હું કરાવીશ. મતલબ પાયાથી શરૂઆત કરવાની છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ડન. જરૂર લાગશે ને તો 2 કલાકના લેક્ચર સિવાય આપણે લેક્ચર ક્યાંક રાખી દઈશું. એ માટે આપણે તૈયાર છે. બરાબર. પણ શરૂઆત કરવાની છે પાયાથી. ઓકે. સાદુરૂપ થઈ ગયા પછી સાદુરૂપની અંદર જ ઘણી વખત ગણી લેતા હોય છે વર્ગવાળું ચેપ્ટર, ઘનવાળું ચેપ્ટર અને ઘાત અને ઘાતાંક. 3 ચેપ્ટર મેં ભેગા લખ્યા છે. વર્ગ, ઘન અને ઘાત અને ઘાતાંક. આ ચેપ્ટરોમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. આના પ્રશ્નો સાદુરૂપમાં પૂછી લેતા હોય છે. આ બધી વસ્તુ, આ 3 વસ્તુ ભેગી કરશો ને એટલે આપણો શું થઈ જશે? 3 અને 1 હજી આવશે ટકા. આ 4 વસ્તુ ભેગી કરો ને એટલે આપણો પાયો બની જશે. ઘડિયા અને આટલી વસ્તુ કરો ને એટલે આપણો શું બનશે? પાયો મજબૂત બનશે. આ પાયો, આ ફાઉન્ડેશન બન્યા પછી આગળ વધવાની વાત કરવાની. એના સિવાય ગણિતમાં કોઈ ચેપ્ટર જોવાનું નહીં. ભૂલથી એનું નામે નહીં વાંચવાનું. આ મજબૂત થઈ જાય ને પછી કોઈ પણ ચેપ્ટર ઉપર તૂટી પડવાનું ચાલશે. બધા ચેપ્ટર થઈ જશે. જેમ કે હું ટકાવારી તૈયાર કરીશ ને, ટકાવારી એટલે મારે નફો ખોટ થઈ જશે જોડે. કેમ કે નફો ખોટમાં બધા ટકા જ આવે. નફો ખોટમાં શું આવે? ટકા જ આવે. હું તમને કહું કે 1550 ની વસ્તુને 20% નફાથી વેચવી હોય તો કેટલામાં વેચવી પડશે? હવે 20% નફો, ટકાવારી જો ખબર હોય ને કે 1550 ના 20% કેટલા થાય, એ જો આપણને ખબર હોય ને તો જવાબ થઈ જાય. તો પછી જવાબ થઈ જાય, સેકન્ડોમાં થઈ જાય. પણ એના વિશે ટકા ખબર હોવી જોઈએ. સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ ટકાવારી આવડે ને તો આવડી જાય. ટકા અને ડીઆઈ જે આપણે કરશું ને ડેટા ઇન્ટરપ્રિટેશન, એમાં ટકાની જરૂર પડશે. તો ટકા આવડે ને, મેઇન ટકા અહીંયા ટકા આવડે ને એટલે બાકીના 4 ચેપ્ટરમાં આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. એક ટકા આવડે ને ટકાવારી ચેપ્ટર તો પેલું સાદું વ્યાજ ના કરાય, પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ ના કરાય, પેલું નફો ખોટ ના કરાય, પેલું ચેપ્ટર કરાય ટકા. પછી આ 3 ચેપ્ટર 4 ચેપ્ટર પછી ના કરી શકાય. જેમ કે હું એક ચેપ્ટર કરું ગુણોત્તર, ગુણોત્તર ચેપ્ટર મેઇન અહીંયા. જો હું ગુણોત્તર કરીશ ને એટલે મારે ઉંમર આધારિત પ્રશ્નો મોટા ભાગના થઈ જશે, કારણ કે ગુણોત્તર એમાં બહુ આવે. મારે ભાગીદારી ચેપ્ટર એમ થઈ જશે કેમ કે એમાં ગુણોત્તર જ આવે. અને મારે ડીઆઈ ચેપ્ટર થઈ જશે કારણ કે ડીઆઈ માં 1-2 પ્રશ્નો ગુણોત્તર ના આવે, 1-2 ટકાવારી ના આવે, એવું અલગ અલગ આવે. તો ગુણોત્તર કર્યા પછી આ ચેપ્ટરો માર કરવા જવાય. જેમ કે હું લસાગુસા ચેપ્ટર કરું ને, કયું? લસાગુસા, એલસીએમ એચસીએફ. આ કઈનું ટોપિક ઉપર જ જઉં છું ડાયરેક્ટ. તો મારે કયા ચેપ્ટરો થઈ જાય? નળ અને ટાંકી થઈ જાય, કામ અને સમય થઈ જાય. કેમ કે મને લસાન ગુસા બંને આવડે છે એટલા માટે. ડન. આમ ચેપ્ટરો એકબીજા ઉપર આધારિત છે એટલે જેમ મજા આવે એમ ચેપ્ટરો ઉપાડવાના નથી. ડન. એક એક કરીને ચેપ્ટરોની શરૂઆત કરવાની છે. ચલો યસ. હવે ગણિતની આપણે શરૂઆત કરીએ છીએ. પહેલા ચેપ્ટરની, પહેલું ચેપ્ટર એટલે આપણે કહી શકીએ એને સંખ્યા જ્ઞાન. મારો પરિચય આપી દઉં. મારું નામ છે પ્રવીણ ચૌધરી. છેલ્લા 7 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામમાં મેથ્સ અને રીઝનિંગ ભણાવું છું. અત્યારે આપણે અહીંયા મેથ્સ જ ભણાવીએ છીએ. ડન. એની અંદર બધી પરીક્ષાઓ આવી ગઈ, જેમ કે ક્લાસ 3 ની આવી ગઈ, જીપીએસસી આવી ગઈ, પછી યુપીએસસી ની અંદર સીસેટ આવે એ પણ કરાવું છું.
SSC નું પણ કરાવું છું, બેન્કિંગ પણ કરાવું છું, રેલવે માટે પણ કરાવું છું, બધા પ્રકારની એક્ઝામની અંદર મેથેમેટિક્સ કરાવું છું. બરાબર, કેટલા વર્ષથી? છેલ્લા 7 વર્ષથી. અને મેં MSc મેથેમેટિક્સ કરેલું છે. MSc મેથેમેટિક્સ કરેલું છે, મારો સબ્જેક્ટ હતો પહેલથી ને અત્યારે એ ભણાવું છું. ડન. આપણે ત્યાં તમારું ગણિત હું સંપૂર્ણ લઈશ, ટોટલી ગણિત હું લઈશ. અહીંયા બેઝિક મેથ્સ હોય, એડવાન્સ મેથ્સ હોય કે એરિથમેટિક હોય, ટોટલ વસ્તુ અહીંયા મારે લેવાની છે મેથેમેટિક્સ. ચલો, ક્લિયર છે? ચલો, તો સંખ્યા જ્ઞાનની શરૂઆત કરીએ છીએ. આ સંખ્યા જ્ઞાનની અંદર પહેલી જ વસ્તુ, પહેલો જ ટોપિક આવશે જેને આપણે કહીએ પ્રાકૃતિક સંખ્યાઓ. શું કહીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. પછી હું કહીશ કે તમારી પરીક્ષામાં પ્રશ્નો ક્યાંથી પૂછાવે છે એ પણ હું લખાવીશ, પણ અત્યારે ખાલી એની બેઝિક માહિતી આપું છું દરેકની. પ્રાકૃતિક સંખ્યા. ચલો, પ્રાકૃતિક સંખ્યા વિશે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને એક બીજી વસ્તુ, કોઈ પણ ફેકલ્ટીને સામે મજા તો જ આવશે કે તમે આ બાજુથી રિસ્પોન્સ આપો તો. આપણે કોઈ ટેન્શન લેવાનું નથી, કોઈ બર્ડન નથી, કોઈ ટાઈપનું નથી. હસી મજાક સાથે, મોજ કરતા કરતા ગણિત શીખવાનું છે. કહેવાય છે ને, ગમત સાથે ગણિત, બસ એવું કરવાનું છે. એટલે તમે તમારા બાજુથી બધા પ્રકારની કોમેન્ટ, મનમાં પ્રશ્ન આવે ને પૂછી લેજો મને. ચલો, કોમેન્ટો કરવાની અંદર પાછા ના પડતા. પ્રાકૃતિક સંખ્યા કોને કહીશું? જેને જેવી ખબર હોય ને એવું મને કહો. શું કહેવાશે? કોને કહેવાશે? જવાબ આપો બધા. હર્ષદ, પાયલ, ઉમેશ, મિહિર, જવાબ આપો, જવાબ આપો. જે ફાવે એવો જવાબ આપો. ચલો, કોમ્યુનિકેશન રાખશું, આપણા વચ્ચે ગેપ ના પડવી જોઈએ. મેઘલ, હર્ષ, કપિશા, નયન, સુનિલ, આપો બધા જવાબ આપો. તો જ તમને મજા આવશે. બાકી હું એકલો ભણાઈ જઈશ એવું લાગશે. એકલા ભણાવવામાં મજા ના આવે. તમે સામે બેઠા હોત ને તો હું પકડીને પૂછી લો એક એકને. પ્રાકૃતિક સંખ્યા એટલે કોને કહેવાશે? જેને આપણે ઇંગ્લિશમાં કહીએ નેચરલ્સ નંબર. શું કહીએ છીએ? નેચરલ્સ નંબર. જાણે કુદરતમાંથી મળ્યા હોય ને એવું લાગે. નેચરલ્સ નંબર, કુદરતમાંથી. નેચરલ, પ્રાકૃતિક કહેવાય. શું કહેવાય? પ્રાકૃતિક કહેવાય. આ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? તો એમાં પ્રાકૃતિક સંખ્યાઓના સેટને નામ આપ્યું છે n. હવે હું એક શબ્દ બોલ્યો અહીંયા, સેટ. ચલો, સેટ એટલે શું? તમારે કોમેન્ટો કરવી જ પડશે મિત્રો, તો જ હું આગળ તમને ભણાવી શકીશ. સેટ એટલે શું? યસ યસ યસ, સરસ, બધાએ આન્સર આપ્યો છે. સરસ. સેટ એટલે શું? સેટને આપણે ગુજરાતીમાં કહીએ તો ગણ કહેવાય. શું કહેવાય? ગણ. પણ આ ગણ એટલે કયું? દાખલા ગણ, એ ગણ નહીં. ગણ એટલે શું? ગણ એટલે આપણે સેટ કહીએ. તો સેટ કોને કહીશું? તો સંખ્યાઓનો જે સમૂહ હોય ને, સમૂહ, આ સમૂહને દર્શાવવા માટે શબ્દ વપરાય ગણ, અથવા તો શું કહેવાય? સેટ કહેવાય. ઇંગ્લિશમાં એને સેટ કહીએ, આપણે એને ગણ કહીએ ગુજરાતીમાં. જેના સેટને સિમ્બોલ શું આપ્યો છે? n. એટલે કે આ સંખ્યાઓનો સમૂહ છે ને, એને n તરીકે ઓળખાય. જેની અંદર શું આવે? 1, 2, 3, 4, આ બધી સંખ્યાઓ આવશે. આ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે. જેની અંદર 0 નો સમાવેશ નહીં થાય, 1 થી ચાલુ થશે. 1, 2, 3, 4, 5, આ બધી સંખ્યાઓ કેવી છે? તો નેચરલ્સ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શરૂઆત ક્યાંથી થશે? 1 થી થશે. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ જાય? સૌથી નાની પ્રાકૃતિક, સૌથી નાની પ્રાકૃતિક કઈ થઈ જાય? તો 1 થશે. ચલો, એમાં 0 નો સમાવેશ ના થાય. 0 નો સમાવેશ ના થાય. અને બીજી એક વસ્તુ કે આ પ્રાકૃતિક સંખ્યાઓના જે સિમ્બોલ આપ્યો છે ગણને, આ ગણને n તરીકે દર્શાવાય. n તરીકે દર્શાવાય છે. ચલો, ક્લિયર છે? બીજી એક વસ્તુ, તમારી એક કોમેન્ટ છે કે આ જે મેથ્સમાં તમે લખાવો છો અમારે લખવાનું, ના લખવાનું નથી, તમને આ પીડીએફ છે ને મળી જશે.
24 કલાકની અંદર તમારા મોબાઈલની અંદર અપલોડ થઈ જશે વિડીયો ને બંને, બરાબર છે. તો પીડીએફ હોય ને એમાં પીડીએફ ફોલ્ડર આવશે અલગથી, વિડીયો આવશે ને નીચે પીડીએફ આવશે. પીડીએફ ઉપર જવાનું, બધું મેં મસ્ત સુવર્ણ અક્ષરો લખી દીધું હશે, બરાબર. અક્ષર વંચાય એવા છે એટલે તમારે કંઈ કરવાની જરૂર નથી, લખવું નથી. જે દાખલો હું તમને ગણવાનો કહું ને એમ ગણીને જવાબ દેવાનો, રફકામમાં ગણવાનું, કોઈ વાંધો નહીં. બાકી મેં બધું લખેલું છે એટલે લખવામાં તમે ટાઈમ વેસ્ટ ના કરતા, તમે મારા શબ્દ ઉપર જજો, સમજવાનો ટ્રાય કરજો. ડન? સમજવાનો ટ્રાય કરવાનો તમારે. ચલો, બીજા નંબરની એક સંખ્યા છે જેને આપણે કહીએ પૂર્ણ સંખ્યા. શું કહેવાય? પૂર્ણ સંખ્યા, જેને ઇંગ્લિશમાં કહેવાશે હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યા, હોલ નંબર્સ. ચલો, પૂર્ણ સંખ્યા કોને કહેવાશે? પૂર્ણ સંખ્યા કોને કહેવાશે? યસ યસ યસ, લખ્યું છે 0 થી સ્ટાર્ટ થાય. ચલો, બધાને એવું જ લાગે છે 0 થી સ્ટાર્ટ થાય? હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે યસ, તમે લખ્યું છે કે 0 થી શરૂઆત થાય અને પૂર્ણ સંખ્યાઓને સિમ્બોલ શું આપ્યો છે? W. W ની અંદર શું આવે? તો 0, 1, 2, 3 આ બધી સંખ્યાઓ આવશે. હવે તમે આમાં જુઓ ને તો 1, 2, 3, 4, 5 આ બધી સંખ્યાઓ તો કઈ છે? પ્રાકૃતિક. ખાલી 0 ને ભૂલી જાવ તો બધી સંખ્યાઓ કેવી છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. કેવી છે? પ્રાકૃતિક સંખ્યાઓ. પણ આ પ્રાકૃતિક સંખ્યાઓ કેવી હતી? 0 વગર અધૂરી હતી. 0 વગર કેવી હતી? અધૂરી. 0 આવશે ને એટલે પૂર્ણ થઈ જશે. 0 આવશે એટલે શું થઈ જશે? પૂર્ણ થઈ જશે. આપણે નહીં કહેતા કે મારી જિંદગીમાં વ્યક્તિ આવ્યું ને મારી જિંદગી પૂર્ણ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, એવું નહીં હો. એવું થાય કે કોઈ ખોટું વ્યક્તિ મળી જાય તો જિંદગી પૂરી થઈ જાય. પૂરી થઈ જાય અને પૂર્ણ થઈ ગઈ, બરાબર. અધૂરી હોય શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. તો 0 આવવાથી પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 0 ને એડ કરો ને એટલે સંખ્યા કેવી કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. હવે એને કંઈ જ બાકી નથી, 0 આવી ગયા અંદર. ડન? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? 0. ડન? 0. અને આમાં 1, 2, 3 આમ ઇન્ફિનિટિવ સુધી આપણે લઈ શકીએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હશે? 0. તેને દર્શાવવા માટે સિમ્બોલ કયો? ચલો, બે સંખ્યાઓ વિશે ખબર પડી, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. ચલો આગળ જઈએ તો ત્રીજા નંબરની સંખ્યા હોય જેને કહેવાય પૂર્ણાંક સંખ્યા. શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા. ચલો, મને કોઈ કહેશે પૂર્ણાંક સંખ્યા એટલે શું? પેલી પૂર્ણ હતી ને પૂર્ણાંક લખ્યું છે. પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા? ઇંગ્લિશમાં એને કહેવાય ઇન્ટીજર. શું કહેવાશે? ઇન્ટીજર. પૂર્ણાંક સંખ્યાઓ. ચલો, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહીશું? કોમેન્ટ આપો ફટાફટ. કોમેન્ટમાં કઈ કંજૂસી કરતા નહીં. પૂર્ણાંક કોને કહીશું? તો પૂર્ણાંકને સિમ્બોલ દર્શાવવામાં આવે Z, અને Z ની અંદર કઈ સંખ્યાઓ હોય? તો માઇનસ વાળી હોય, 0 પણ હોય અને પ્લસ વાળી સંખ્યાઓ હોય. તો કઈ હશે? 0 હશે, પ્લસ હશે અને માઇનસ પણ હશે. આ બધાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા હોઈએ. આપણને સ્કૂલમાં ક્યાંક આવું કર્યું હશે, તમને યાદ આવે છે? સ્કૂલમાં સંખ્યા રેખા ઉપર દર્શાવતા કે વચ્ચે 0 હોય, આ બાજુ જઈએ તો 1 હોય, આ બાજુ જઈએ તો 2 હોય, આ બાજુ જઈએ તો 3 હોય, આ બાજુ આગળ જઈએ તો -1 હોય, -2 હોય, -3 હોય. આવું દર્શાવતા સ્કૂલમાં. તમને યાદ છે આવું? કઈ થોડું થોડું યાદ આવે છે સ્કૂલનું? જેમાં 0 કેવા હોય? 0 તટસ્થ કહેવાય. શું કહેવાય? તટસ્થ. તટસ્થ એટલે ધને ના હોય ને ઋણે ના હોય, બરાબર. શું હોય? ધન પણ ના હોય અને ઋણ પણ ના હોય, એટલે એને શું કહેવાય? તટસ્થ કહેવાય. 0 ની જમણી બાજુ જેમ જેમ જઈએ ને એ બધી સંખ્યાઓ કેવી હોય? ધન હોય.
એટલે આને ધન પૂર્ણાંક કહેવાય. શું કહેવાય? ધન પૂર્ણાંક. ઇંગ્લિશમાં કહીએ ને તો આને પોઝિટિવ ઇન્ટીજર કહેવાય. અને જેમ 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 ડાબી બાજુ આવશું ને એમ એને શું કહેવાય? તો ઋણ પૂર્ણાંક કહેવાય. શું કહેવાશે? ઋણ પૂર્ણાંક, જેને આપણે નેગેટિવ ઇન્ટીજર કહીએ. શું કહીએ? નેગેટિવ ઇન્ટીજર. તો જેમ 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 જમણી બાજુ જઈએ 0 થી એમ બધી સંખ્યાઓ ધન આવે. જ્યારે ડાબી બાજુ જેમ જેમ જઈએ ને એમ બધી સંખ્યાઓ કેવી હશે? તો ઋણ હશે. બીજી એક વસ્તુ મને કહેજો કે 0 થી જમણી બાજુ જઈએ તો સંખ્યાઓનું મૂલ્ય શું થાય છે? વધે છે કે ઘટે છે આ બાજુ જવાથી? કહેજો મને. આમ જઈએ તો મૂલ્ય શું થાય? વધે કે ઘટે? શું થાય? વધે. મૂલ્ય શું થાય? વધે. તો 0 થી જેમ 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 આ બાજુ જઈએ ને મૂલ્ય શું થાય? વધે છે. અને ડાબી બાજુ જઈએ એમ શું થાય? મૂલ્ય ઘટે. મૂલ્ય શું થાય? ઘટે. એટલે આપણે કહી શકીએ કે 0 કરતા 1 કેવા? મોટા, કારણ કે જમણી બાજુ આવે. એટલે 1 કરતા 5 કેવા? મોટા, કારણ કે જમણી બાજુ આવશે. 5 કરતા 5000 કેવા? મોટા, કેમ? જમણી બાજુ આવશે. અને 5000 કરતા 5 કરોડ કેવા? મોટા, કેમ કે જેમ 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 આ બાજુ જઈશું ને મૂલ્ય શું થશે? વધશે. જ્યારે ડાબી બાજુ જેમ 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 જઈએ ને મૂલ્ય ઘટે. એટલે 0 કરતા -1 કેવા? તો નાના, કેમ? ડાબી બાજુ છે એટલે નાના કેવા. -1 કરતા -5 કેવા? તો નાના. -5 કરતા -5 કરોડ કેવા? -5 કરતા -5 કરોડ કેવા? નાના કે મોટા? -5 કરતા -5 કરોડ કેવા? નાના. તો માઇનસ ની અંદર જેમ 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 સંખ્યા મોટી થતી જાય ને એમ કિંમત શું થાય? એની ઘટતી જાય. કિંમત શું થાય? એની ઘટતી જાય. તો માઇનસ ની અંદર સૌથી વધારે કિંમત કોની? માઇનસ ની અંદર સૌથી વધારે કિંમત કોની? તો -1 ની. એટલે -1 ને શું કહી શકાય? સૌથી નાની કે સૌથી મોટી? સૌથી મોટી. સૌથી મોટી ઋણ પૂર્ણાંક કેવા છે? ઋણ પૂર્ણાંક ની અંદર સૌથી મોટી સંખ્યા કઈ મળે? તો -1 મળે. કારણ કે -1 કરતા બાકીના બધા નાના હશે. જ્યારે અહીંયા 1 માટે શું કહીએ? સૌથી નાની ધન પૂર્ણાંક કહેવાય. શું કહેવાય? ધન પૂર્ણાંક. ડન. સૌથી નાની ધન પૂર્ણાંક કહેવાશે. પેલી કહેવાશે સૌથી મોટી ઋણ પૂર્ણાંક કહેવાશે. ચલો, ક્લિયર છે? આટલા સુધી ક્લિયર? ચલો, તો મને એક જવાબ આપજો અહીંયા. ચલો, આનો મને જવાબ આપો. શું મળે? આનો જવાબ આપો તો શું મળે? સૌથી નાની ધન પૂર્ણાંક માંથી સૌથી મોટી ઋણ પૂર્ણાંક ને બાદ કરું તો શું મળે? 0 0 0. ચલો જવાબ આપો. બધા જવાબ આપજો. બહુ ઠંડા પડો છો તમે જવાબ આપવામાં. આપો જવાબ, સાચો ખોટો જે હોય. આપણે ક્યાં ફાંસી લગાવવાના છે? હું જવાબ તમારા જોડે એટલા માટે પૂછતો હું કે મને એક્ઝેક્ટ ખબર પડે. તમે જવાબ આપો ને ત્યાંથી મને તમારું લેવલ ખબર પડે એટલે હું એ લેવલ થી ચાલુ, જેના લીધે તમને જ આગળ જતા પ્રોબ્લેમ ના થાય. હર્ષદ ને મિહિર કે 2 આવશે, બાકી બધા કહેશે કે 0 આવશે. હવે 2 જણ ખોટા કે બાકીના બધા ખોટા? જુઓ અહીંયા, સૌથી નાની ધન પૂર્ણાંક એટલે કઈ? 1. સૌથી મોટી ઋણ પૂર્ણાંક એટલે કઈ? -1. શું કરવાનું? બાદ કરવાના. ચલો માઇનસ કરો. માઇનસ માઇનસ પ્લસ, 1 ને 1 2 થાય. સાચો જવાબ 2 આવશે. જો ઉતાવળે ધોઈ નાખે ને તમને, ઉતાવળે તમને ધોઈ નાખે ને અહીંયા, કેટલો જવાબ આવે? 2 આવે. મતલબ આ ગણિત છે. નાની એવી વસ્તુ એ આપણને જો સમજવામાં ભૂલ કરી એટલે ત્યાં ગયા. નજર હટી, દુર્ઘટના ઘટી. નજર હટી ને અહીંયા માઇનસ વાળી નજર હટી એટલે શું થયું? દુર્ઘટના ઘટી. ચલો ક્લિયર? કેટલો આન્સર આવશે? 2 આવશે.
ઓહો, પેલા જ દિવસે પાડી દીધા અમને. ચલો આગળ જઈએ. અપૂર્ણાંક. પૂર્ણાંક આવે ને એટલે પૂર્ણાંક પછીનો એક શબ્દ આવે અપૂર્ણાંક. ચલો અપૂર્ણાંક કોને કહીશું? તો જેને અંશ અને છેદ હોય. જેને શું હોય? અંશ અને છેદ. ઉપર હોય ને શું કહેવાય? અંશ કહેવાય. નીચે હોય ને શું કહેવાય? છેદ કહેવાય. આ તમને ખબર છે. ઉપરની સંખ્યાને શું કહેવાય? અંશ, અને નીચેની સંખ્યાને શું કહેવાય? છેદ કહેવાય. આ અપૂર્ણાંકના છે ને આમ તો બે ભાગ પડે. પહેલા જ છેદના આધારે બે ભાગ પડે, સમછેદી અને બીજો એટલે વિષમછેદી. સમછેદી અને વિષમછેદી. ચલો મને કોઈ કહેશે સમછેદી એટલે શું? સમછેદીમાં છેદી એટલે તો છેદ થાય. સમ એટલે શું કહેવાશે? સમ એટલે શું કહીએ? સમ સમ એટલે શું? સમ એટલે શું? સરસ સરસ સરસ. તો સમ એટલે શું થાય? સમનો મતલબ થાય સરખા. સમ એટલે સરખા, સમાન. અહીં ગણિતમાં સમ પૂછ્યું છે. ગણિતમાં સમ પૂછે ને એનો મતલબ શું થાય? સરખા થાય, સમાન થાય. ગુજરાતીમાં આપણે સમ કહીએ એટલે નહીં ખાતા કોઈના સમ, કે તારા સમ, મારા સમ, તારા સમ, એવું નહીં કહેતા. તારા સમ સવારથી કંઈ જ ખાધું નથી મેં. હે? એ સમ નહીં. અહીંયા સમ એટલે શું થાય? સરખા. તારા સમ આખી રાત મને વિચારો આવ્યા છે, એ નહીં. છેદ જેના સરખા હોય એને શું કહેવાય? સમછેદી કહેવાય. તો જેના છેદ સરખા હોય, જેના છેદ કેવા હોય? સરખા હોય. ડન. અને આપણે ગુજરાતીમાં સમ એટલે શું? કોઈ પણ વસ્તુમાં નિર્દોષ છૂટી જવા માટેનો શબ્દ એટલે કે સમ. બરાબર. નિર્દોષ છૂટી જવાનો સમ. શું કહેવાય? કે બચાવ કરવા માટેની એક વસ્તુ એટલે કે સમ. એટલે બસ તારા સમ. હવે તો માનીશ ને? એટલે કે હા, સમ ગાધા એટલે સાચું જ હોય એમ. જેના છેદ કેવા હોય? સરખા હોય. વિષમ છેદી એટલે શું? જેના છેદ સરખા ના હોય. ચલો સમછેદી માટે કોઈ એક્ઝામ્પલ આપશો મને? સમછેદી માટે કોઈ એક્ઝામ્પલ આપશો? તો હું લખી શકું 3/5, 7/5, 9/5, 11/5, આવું કોઈ પણ લખો. છેદમાં 5, 5, 5, બધામાં છેદ કેવા? સરખા. જ્યારે વિષમ છેદી એટલે કે છેદ સરખા ના હોય. 3/5 લખું તો બીજામાં 5/7 લખી દઉં. તો એવું લખી દઉં 9/15, 16 લખી દઉં. તો આમાં છેદ કેવા છે? બધાના અલગ અલગ છેદ આપ્યા છે. તો છેદ સરખા હોય તો સમછેદી કહીશું, છેદ સરખા ના હોય તો એને વિષમછેદી કહીશું. પણ આ બંને વસ્તુ કરતા બીજી એક વસ્તુ બહુ કામની છે, જેને આપણે કહેવાય શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. ચલો તમારે મને કહેવાનું છે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે? અપૂર્ણાંકના આવા ભાગ હોય. શુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું? પેલા શુદ્ધ માટે કહી દો મને, શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે? તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાશે? ડેટોલ સાબુથી નાયો હોય એવું શુદ્ધ એકદમ. ડેટોલ થી 9 બેઠો હોય એને શુદ્ધ કહીશું? કોને શુદ્ધ કહીશું? અશુદ્ધ એટલે ગંધારો હશે. શુદ્ધ એટલે શું?
અંશ અને છેદ સ્વરૂપમાં હોય 5/3 શુદ્ધ કહેવાય. જેના અંશ કરતા છેદ નાનો હોય, છેદ ઉડી શકે અને પોઈન્ટમાં આન્સર ના આવે અને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હા, બધાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા છે. હવે હું કહું કે શુદ્ધ કોને કહેવાય, અશુદ્ધ કોને કહેવાય? જેનો છેદ મોટો હોય, જેનો છેદ મોટો હોય તેને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેનો અંશ મોટો હોય એને અશુદ્ધ કહેવાય. આ યાદ રાખી દેજો. જેનો છેદ મોટો હોય, કોના કરતા? અંશ કરતા છેદ મોટો હોય. એટલે કે આની અંદર શું બને? તો છેદની કિંમત હંમેશા અંશ કરતા મોટી હોય, નીચેની કિંમત વધારે હોય. અહીંયા અંશની કિંમત છેદ કરતા વધારે હોય. જેમ કે અહીંયા છેદ મોટો હોય એવું કોઈ એક્ઝામ્પલ આપો તો મને. છેદ મોટો હોય એવું કોઈ એક્ઝામ્પલ આપો તો. છેદ મોટો હોય એવું કોઈ પણ એક્ઝામ્પલ. લાખો કરોડો એક્ઝામ્પલ છે, કોઈ પણ. ચલો એક કીધું છે, અભિસ્પાએ કીધું છે કે 3/5. ચલો એક મને મળ્યું છે કે 5/7. ચલો સરસ. પછી હા 10/50, પણ એમાં છેદ ઉડી જાય એટલે 1/5 કહો, 0 ઉડી જાય તો બધા શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બધામાં અંશ કરતા છેદ મોટો છે, અંશ કરતા છેદ મોટો છે, અંશ કરતા છેદ કેવો છે? મોટો. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક માટે કોઈ એક્ઝામ્પલ આપશો? અશુદ્ધ અપૂર્ણાંક માટે કોઈ એક્ઝામ્પલ? હવે અશુદ્ધ માટે આપ, અશુદ્ધ માટે કોઈ એક્ઝામ્પલ? સરસ. 11/3 લખો, 6/5 લખો. આ બધા શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અંશ મોટો છે છેદ કરતા, અંશ મોટો છે છેદ કરતા. 7/5 કહો, 7/6 કહો. સરસ. 56/2 કહો. યસ, ગમે તે. અંશ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. ચલો ક્લિયર છે? શુદ્ધ અને અશુદ્ધ સમજાઈ જાય. આ શુદ્ધ અપૂર્ણાંક છે ને, તો શુદ્ધ અપૂર્ણાંક ની અંદર મૂલ્ય કેટલું મળે? મૂલ્ય કેટલું મળે? તો મૂલ્ય કેટલું મળશે? 1 થી ઓછું મળશે. મૂલ્ય કેવું મળશે? 1 કરતા ઓછું મળશે. ચલો અશુદ્ધ અપૂર્ણાંક ની અંદર મૂલ્ય કેટલું મળશે? 1 થી વધારે મળશે હંમેશા. તો જેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અને જેનું મૂલ્ય 1 કરતા વધારે હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આ ગોખવાનું છે? ના, ગોખવાનું નથી. તમને એવી ખબર પડે કે શુદ્ધ અપૂર્ણાંક શું? એટલે શુદ્ધ અપૂર્ણાંક તમને ખબર છે કે અંશ કરતા છેદ મોટો હોય. હું લખી દઉં 5/11. ઓકે, મૂલ્ય કેટલું મળે? તો મારે સીધું 5 ને 11 વડે ભાગી દેવાનું. ચલો 11 નો ઘડિયો બોલો 5 આવે ત્યાં સુધી. 11 નો ઘડિયો બોલો 5 આવે ત્યાં સુધી. તો થાય કે સાહેબ શું આવી ગાંડા જેવી વાતો કરો છો? ના આવે. 11 ના ઘડિયામાં 5 આવે જ નહીં. તો શું કરવું પડે? 0. સમથિંગ લખવા પડે. 0. સમથિંગ કરો ને એટલે 50 થઈ જાય. 11 4 44. 0.4 એટલે 1 કરતા કેવું થાય? ઓછું. 1 કરતા કેવું થાય? ઓછું. અને હું તમને એવી વાત કરું કે અશુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક એટલે મને તરત યાદ આવે કે જેનો અંશ મોટો હોય. અંશ મોટો એવું કોઈ પણ લખી દઉં કે 7/3. ચલો ભાગાકાર કરો. 7 ને 3 વડે ભાગો તો 3 દુ 6. હવે જવાબ જે આવશે ને 2. સમથિંગ આવશે. 2. સમથિંગ એટલે 1 કરતા કેવો હોય? 1 કરતા મોટો જ હોય. 1 કરતા કેવો હશે? મોટો હશે. ચલો ક્લિયર એવરીવન? સમજાયું બધાને? શુદ્ધ અને અશુદ્ધ ક્લિયર થઈ ગયું તમને? ચલો 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 ફટાફટ. શુદ્ધ અને અશુદ્ધ ક્લિયર? હા ક્લિયર. ડન. હવે આ અપૂર્ણાંકની અંદર સંખ્યાઓ તો આગળ જોવી જ છે, પણ અપૂર્ણાંકની અંદર આપણને પૂછાય કે સૌથી મોટો અને સૌથી નાનો અપૂર્ણાંક કયો? જેમ કે હું તમને પૂછું અહીંયા કે 22/3, 22/5, 22/7, 22/10. આ બધાની અંદર હું તમને પૂછું કે સૌથી મોટો અને સૌથી નાનો કયો? ચલો સૌથી મોટો અપૂર્ણાંક કયો હશે અને સૌથી નાનો કયો હશે? કોઈ કહેશે મને?
સૌથી મોટો કોણ આ ચારમાંથી? અપૂર્ણાંકમાંથી આવો પ્રશ્ન પૂછાતો હોય કે સૌથી મોટો અને સૌથી નાનો. તમારા જૂના પીવાયક્યુ જોશો ને તમને, એટલે તમને આવા જોવા મળશે પ્રશ્નો. બરાબર બરાબર. તો ચાલો પહેલો એક્ઝામ્પલ છે ને, એટલે આને ડિટેલમાં સમજીએ આપણે. મારે કઈ આમાંથી કઈ બીજા લોજિક નથી લગાવવા. મને એટલી ખબર છે કે 22/3 કરી દઉં, બીજામાં 22/5 કરી દઉં, ત્રીજામાં 22/7 કરી દઉં, ચોથામાં 22/10 કરી દઉં. ચલો આવું કંઈક છે. 3 એટલે 7 તરી 21, 1 અને 0, 3 3 9, 7.3 રાખું છું અત્યારે. ચલો ક્લિયર. ભલે આ બધી બાકી રહેતી. આન ભાગીએ તો 5 ચોક 20, 2 અને 0, તો 5 ચોક 20 એટલે 4.4 આવે. 7 વડે ભાગવું તો 7 તરી 21, 7 એકા 7, અને 10 ગુણ્યા 2 એટલે 20, 10 ગુણ્યા 2 એટલે 20. તો ચલો જવાબ શું મળે આપણને? 7.3, 4.4, 3.1 અને 2.2. સૌથી મોટો કોણ? તો પેલો. પેલો એટલે કોણ? 22/3. હવે જુઓ અહીંયા તો એક વાક્ય કહી દઉં તમને કે જ્યારે અંશ સરખા હોય, અંશ બધામાં કેવા આપ્યા હોય? સમાન આપ્યા હોય. અંશ કેવા હોય? સમાન હોય. ત્યારે જેનો છેદ નાનો નાનો તે અપૂર્ણાંક સૌથી મોટો, અને જેનો છેદ મોટો તે સૌથી નાનો અપૂર્ણાંક. પણ આ તો ક્યારે છેદ સોરી અંશ કેવા હોય? સરખા હોય ત્યારે છે. અંશ જ્યારે કેવા આપ્યા હોય? સમાન આપ્યા હોય. અંશ કેવા છે? બધામાં સમાન આપ્યા છે. તો જેનો છેદ સૌથી નાનો છેદ કયો? 3 વાળો. તો આ સૌથી મોટો થાય, આ સૌથી નાનો થાય. ચલો તો અહીંયા સૌથી મોટો કયો થઈ જાય? 22/3. સૌથી નાનો કયો થઈ જાય? તો સૌથી નાનો થઈ જશે 22/10. ચલો એક બીજું પૂછું, તમે આન્સર આપજો. ચલો સૌથી નાનો કોણ? સૌથી નાનો કોણ? અને સૌથી મોટો કોણ? તમારે નાનો ને મોટો કરીને મને જવાબ આપવાનો છે. સરસ. અંશ બધાના સરખા છે? તો કે હા, અંશ બધાના કેવા છે? સરખા. અને અંશ સરખા હોય, અંશ કેવા હોય? સરખા હોય ત્યારે સૌથી નાનો કોણ હોય? જેનો અપૂર્ણાંક, જેનો છેદ સૌથી મોટો કયો? 7/36 સૌથી નાનો કહેવાય. કેમ કે મોટામાં મોટી સંખ્યા વડે ભાગો એટલે સંખ્યા બહુ નાની થઈ જાય. અને 7/11 કેવું? સૌથી મોટું. ચલો આ તો મેં વાત કરી કે અંશ સમાન હોય ત્યારે. ખાલી અંશ સમાન હોય ને તો જ ની વાત કરી છે. અંશ સમાન ના હોય તો વિચારવું પડે. ચલો હજુ એક આપું. આ ત્રણમાં સૌથી નાનો સૌથી મોટો કયો?
સૌથી નાનો કોણ? ચલો ફટાફટ. સૌથી નાનો કયો? તો સૌથી નાનો કયો જેનો છેદ સૌથી મોટો છે? 143 ભાગ્યા 1221. અને સૌથી મોટો કયો? ચલો થશે આવું? ફાવે? આમાં ખબર પડી ગઈ? અંશ જ્યારે સરખો હોય ત્યારે આપણને કોઈ પણ માટે ખબર પડી ગઈ શું કરવાનું હોય છે? તો ત્યારે ગણવા બેસાય નહીં. અંશ સમાન આપ્યો હોય ને ત્યારે ગણવા બેસાય નહીં, ગણવાનું નહીં. ચલો ક્લિયર? કેમ કે આવડી મોટી સંખ્યાના ભાગાકાર ક્યારે કરી રહીએ? આટલા સુધી ક્લિયર બધાને? ના સમજાય ને તોય મને કહેવાનું, આપણે દરેકને સાથે લઈને ચાલવાના છે. કોઈનું ગણિત સારું હોય, કોઈનું બહુ ખરાબ હોય, આપણે બધાને સાથે લઈને ચાલવાના છે. ટાર્ગેટ એ છે કે બધાને સારું રિઝલ્ટ આવે, પાસ થઈ જઈએ. અને 2025માં આપણા જોડે સરકારી નોકરી હોય. બસ 2025માં શું હોય? સરકારી નોકરી હોય. આવતા વર્ષથી 2026 થી સરકાર આપણને દર મહિને પગાર આપતી થઈ જાય. બસ આપણો આ ટાર્ગેટ છે. તમારો ને મારો છેલ્લે ટાર્ગેટ તો એક જ છે. ઓકે? ના સમજાય મને તરત પૂછી લેજો, કોઈ શરમ વગર. હું તમારું નામે નહીં વાંચું, ડાયરેક્ટ તમને સમજાવવાનું ચાલુ કરી દઈશ. 143 ભાગ્યા 143 હોય તો છેદ ઉડી જાય ને જવાબ શું મળે? 1. 1 એટલે પછી એ અપૂર્ણાંક ના રહે, આ ઉડી જાય. જવાબ શું આવે? 1. 1 પછી અપૂર્ણાંક ના કહેવાય, પૂર્ણાંક થઈ જાય. શું કહેવાય? પૂર્ણાંક થઈ જાય. ચલો હવે વાત કરીએ કે છેદ સરખો હોય તો શું કરવાનું? અંશ અલગ અલગ આપ્યો હોય. બધામાં છેદ સરખો છે અને છેદ સરખો હોય ત્યારે સૌથી નાનો સૌથી મોટો કોણ થશે? તો પહેલા તો આપણે શું કરીએ છીએ? સમજવા માટે કાયદેસર ગણતરી કરીએ છીએ. કાયદેસર ગણતરીની અંદર શું થાય? તો કે 25 ભાગ્યા 8. કાયદેસર ગણતરીમાં શું થાય? તો 19 ભાગ્યા 8, 35 ભાગ્યા 8 અને 41 ભાગ્યા 8. આ કાયદેસર ગણતરી છે. ચલો 25 ભાગ્યા 8 હોય તો શું થાય? 8 તરી 24. કેટલા બાકી રહ્યા? 1. ઉપરથી 0 ઉતારીશ તો અહીંયા પોઈન્ટ આવશે. 8 1 8, 3.1 કહેવાય. અહીંયા જોવો તો 8 દુ 16, સોરી 8 તરી 24 વધી જશે. 8 દુ 16, કેટલા બાકી રહેશે? 3. 0 તો અહીંયા 8 તરી 24, 8 ચોક 32 એટલે 8 તરી 24. 8 વડે ભાગશો તો અહીંયા 8 ચોક 32, 3 અને 0 એટલે ફરીથી 8 તરી 24. 8 વડે ભાગશો તો અહીંયા 8 પચું 40, 8 1 8. ચલો સૌથી નાનું કોણ બનશે? અહીંયા સૌથી નાનું કોણ બનશે? 2.3 વાળું. 2.3 એટલે કોણ? 19 ભાગ્યા 8. અને સૌથી મોટો કોણ બનશે? તો 5.1 એટલે કે 41 ભાગ્યા 8. આમાં નિયમ શું બન્યો? કે જ્યારે છેદ કેવા હોય? સરખા હોય. જેનો અંશ સૌથી નાનો તે જ અપૂર્ણાંક સૌથી નાનો. અને જેનો અંશ સૌથી મોટો
તે જ અપૂર્ણાંક સૌથી મોટો. પેલા કરતા ઉલટું. પેલામાં શું હતું? નાનો હોય મોટો થઈ જાય ને મોટો હોય નાનો થઈ જાય. આમાં શું થાય કે જેનો અંશ સૌથી મોટો હોય, કારણ કે છેદ ભાગવાના બધા વડે સરખા છે, ભાગવાના બધી એક જ સંખ્યાથી ભાગવાના છે. કોના વડે? 8 8 8 વડે ભાગવાના છે. તો જેમ મોટી સંખ્યા હશે એમ જવાબ મોટો આવશે, નાની સંખ્યા હશે એમ જવાબ કેવો આવશે? નાનો આવશે. મોટી સંખ્યા હતી 41 એટલે જવાબ મોટો આવે તો એ મોટો અપૂર્ણાંક કહેવાય. નાની સંખ્યા હતી 19 તો એ નાનો અપૂર્ણાંક કહેવાશે. ચલો ક્લિયર? તમને હું એક્ઝામ્પલ આપું. ચલો સૌથી મોટો અને સૌથી નાનો કોણ? સૌથી મોટો અને સૌથી નાનો કોણ? ચલો તો સૌથી મોટો કોણ થશે? જેનો અંશ સૌથી મોટો હોય. કોણ મોટું? સૌથી મોટું 223. તો 223 ભાગ્યા 7. સૌથી નાનું કોણ? આમાં તો 172. ડન, પૂરું. ચલો સૌથી મોટો અને સૌથી નાનો કહી દો એટલે પછી હું બદલાવ કરવાનો. ચલો બધા કોમેન્ટ કરજો. ચલો કોમેન્ટ કરતો બધા. સૌથી મોટો કોણ? જેનો અંશ સૌથી મોટો 61 ભાગ્યા 11. સૌથી નાનો કોણ? તો 31 વાળો. ચલો ક્લિયર? તો સૌથી મોટો અને સૌથી નાનો. આ તો મેં વાત કરી કે અંશ સરખા હોય અને એકમાં વાત કરી કે છેદ સરખા હોય. પણ અંશ કે છેદ સરખા ના હોય અને વિચિત્ર અપૂર્ણાંકો આપ્યા હોય તો શું કરશું? જેમ કે મેં લખ્યું હોય એકમાં 2/3, એકમાં લખ્યું હોય 7/8, એકમાં લખ્યું હોય 5/9, એકમાં લખ્યું હોય 9/11. હવે મેં કીધું એક સૌથી મોટો સૌથી નાનો કયો? તો પછી ચેક કરવા માટે આપણા જોડે 2-3 રસ્તાઓ હોય. એક તો એ કે છેદ બધાનો સરખો કરી દો. બધાનો છેદ સરખો કરવો હોય તો લસા લેવો પડે. પણ લસા લેવાનું કામ અહીંયા મૂર્ખામી ભરું કહેવાય. કેમ મૂર્ખામી ભરું? 3 8 9 11 લસા બહુ મોટો આવે, 792 આવે. લસાની વાત તો હજુ પછી કરશું આપણે, જ્યારે આવે ત્યારે.
પણ 792 આવે. હવે 792 લસા લેવા બેસાય નહીં. તો પછી એક બેસ્ટમાં બેસ્ટ આઈડિયા એ છે કે આપણે કંઈ કરવું નથી, ભાગાકાર આપણને આવડે છે એ કરી દો તો ચાલે. ભાગાકાર કરું અહીંયા હું તો કેટલો જવાબ આવશે? 2/3. શરૂઆતમાં છે ને એટલે આવું લખીએ છીએ, પછી તો આપણે ડાયરેક્ટ લખીશું. 2/3 એટલે શું થાય? અહીંયા મારે 20 કરવા હોય તો અહીંયા 0 મૂકવા પડે. 6 તરી 18, ફરીથી 20 થઈ જાય તો 6 તરી 18, આમ ચાલતું જ જાય. તો પહેલાનો જવાબ આવે 0.66. ચલો બીજામાં શું થાય? તો 7/8 કરવા છે. આને હું 70 ગણી લઉં ને, 70 તો શું આવશે? 8 1 8, 8 9 72 તો વધી જશે. 8 8 64, 64 કેટલા બાકી રહે? 6. 0 ઉતારીશું એટલે 8 7 56, 0.87. ડન. પછી કરીશું 5/9. પહેલી રીત આવી કહું છું, પછી બીજી તમને આપું. ચલો 9 વડે ભાગશું, શું આવશે? 9 5 45. કેટલા બાકી રહે? 5. 9 5 45, આવું વધતું જ જશે. 0.55 આવે. અને છેલ્લામાં આવશે 9/11. 0 એટલે 11 × 8 88. 11 1 11, 0.81. ચલો ક્લિયર. હવે કહો મને સૌથી મોટો કોણ મળ્યો આમાં? સૌથી મોટો કોણ? સૌથી મોટો કોણ આ ચારમાં? તો 87 55 81 66 આ બધામાં જુઓ તો 87 સૌથી મોટો કોણ છે? તો આને કહી દઉં સૌથી મોટો. સૌથી નાનું કોણ છે? તો 55 વાળું, એટલે કોણ? 5/9. ચલો ક્લિયર. પણ આ ભાગાકારમાં છે ને ટાઈમ લાગી જાય, એટલે આપણે એક બીજી રીત સમજીએ. અને બીજી રીત ખાસ મહત્વની છે, શીખી લેજો. જેમ કે અહીંયા અપૂર્ણાંક આપ્યા છે 4. હું શું કરું? પહેલા બે અપૂર્ણાંક લઈ લઉં, 2/3 અને 7/8. હજી આપણું સાદું રૂપ નથી થયું, એટલે ગણતરીમાં થોડી તકલીફો અત્યારે પડશે, પછી આ નહીં પડે. આ એકદમ સિમ્પલ બની જશે. તમારે શું કરવાનું? આ બંને વચ્ચે છે ને ઝઘડા કરાવવાના. આ બંને વચ્ચે તમારે શું કરવાનું? ઝઘડો કરાવવાનો, બબાલ કરાવવાની, બંને વચ્ચે ફાઇટ કરાવવાની. ફાઇટમાંથી કોણ જીતે છે? ને ફાઇટ કરાવવા માટે શું કરે? સામ સામે વાળાને મારે. 8 દુ કેટલા થઈ જાય? 16. અને 7 તારીખ કેટલા થઈ જાય? 21. ચલો મેં મોટો પૂછ્યો હોય, મોટો. અત્યારે હું શાના માટે જોઉં છું? સૌથી મોટા માટે. સૌથી મોટો સમજો, મારે જોવું છે અત્યારે સૌથી મોટો. સૌથી મોટો હોય તો જીત્યું કોણ? આમાં 21 વાળો જીતે કે નહીં? કારણ કે એ મોટો છે, આ કેન્સલ થઈ જાય. હવે 7/8 હતા ને, એની ફાઇટ કોના જોડે થાય? આ બંનેમાંથી ફાઇનલ સેમીફાઇનલમાં આવે છે 7/8, જેની ફાઇટ થશે 5/9 સાથે. તો શું બની જાય? 9 7 63 થઈ જાય. આ 63 બને, 8 × 5 40 બને. કોણ જીતે? આમાં ફરીથી આજ જીતી ગયો 7/8. આ 7/8 છે ને ત્રીજા મેમ્બર જોડે ફાઇનલ મેચ કરશે. હવે કોના જોડે? 9/11 જોડે. અહીંયા કેટલા આવશે? 77. અને આ કેટલા આવશે? 72. ચલો કોણ જીત્યું? ફરીથી એ જ જીત્યો. મોટો કોણ મળ્યો છેલ્લે? 7/8. અત્યારે હું બધું એક એક સ્ટેપ લખું છું, પછી તમારે આવું જ કરવાનું અહીંયા કે આ 16 ને 21 એટલે આ કેન્સલ, આ 63 અને આ 40 એટલે આ કેન્સલ, આ 77 અને આ 72 આ ફાઇનલ. બસ પછી આટલો જ થાય ટાઈમ. પણ હજુ ગણતરી આપણી સ્ટ્રોંગ નથી, એટલે આપણે બધું કરવું પડશે. બરાબર. ધીમે ધીમે પછી એવું પેન ઉપાડવાની નહીં, સીધી ફાઇટ કરાવવાની. ચલો તો સૌથી મોટો ખબર પડ્યું કોણ આવ્યું? 7/8. આ ફાઇટ વાળું સમજાણું કે નહીં? એક કોમેન્ટ આપી દો તો. ફાઇટ વાળું સમજાયું કે નહીં? ઓકે. હવે મારે સૌથી નાનો શોધવો છે. સૌથી નાનો, તો સૌથી નાનામાં હવે એવું થઈ ગયું, સૌથી મોટો કોણ હતો? 7/8. હવે 7/8 તો સૌથી મોટો છે, અને તો કોમ્પિટિશનમાં ગણવો જ નથી, કેમ કે આપણે નાનો શોધવો છે તો મોટાનું કોઈ કામ નથી. તો પહેલા ને ત્રીજાની ફાઇટ કરાવો. 2/3 ફાઇટ કરશે કોના જોડે? 5/9 જોડે. સામ સામે વાળાને મારશે તો 9 દુ 18 થઈ જશે, 5 તરી 15 થઈ જશે. માર કયો શોધવો? નાનો શોધવો છે ને તો મોટો હોય કેન્સલ.
આ 5/9 છે ને ફાઇટ કરશે છેલ્લા મેમ્બર જોડે, એટલે 9/11 જોડે, તો 11 5 55 થઈ જાય અને 9 9 81 થઈ જાય. મોટો નહીં લેવો અત્યારે, તો નાનો લેવો છે એટલે 81 વાળું કેન્સલ. કોણ મળ્યું? 5/9. પણ આ ફાઇટ કરાવવા માટે જરૂર પડે ઘડિયાની, એટલે મેં તમને પહેલા કીધું કે તૈયાર કરવાના છે તમારે ઘડિયા. ચલો ક્લિયર મિત્રો? સમજાયું તમને? ઓકે ચલો, તો એવો એક એક્ઝામ્પલ આપું છું, તમારે ફાઇટ કરાવીને મને જવાબ આપવાનો છે. નાની સંખ્યા જ આપું છું, ઘડિયા તૈયાર હજુ હોય કે ના હોય એટલા માટે. ચલો, સૌથી નાનો સૌથી મોટો. ટાઈમ લાગશે ને તો ચાલશે, પણ ફાઇટ કરાવીને જવાબ આપો એટલે એ પેટર્ન ફાવે છે કે નહીં થઈ જાય. પછી એમાં સ્પીડે આવશે, ઘડિયા આવશે, એટલે બધું આવશે. એક એક સ્ટેપ થી આગળ જઈશું. હવે સૌથી મોટો તો ડાયરેક્ટ સમજાઈ જાય તમને. મોટો ડાયરેક્ટ સમજાય, મોટા માટે ફાઇટ ની જરૂર ના પડે. ચલો જુઓ, અહીંયા હું ડાયરેક્ટ ભાગાકાર કરવા નથી જતો, પણ હું તમને કહું છું કે આનો ભાગાકાર કરીશ ને તો જવાબ 0 સમથિંગ આવે. 0 સમથિંગ આવે. આ તો 2.5 આવે, 2.5 એટલે 2.5 ને આ 0 સમથિંગ આવે. તો સૌથી મોટો સીધો જ ખબર પડે કે 2 પોઈન્ટ વાળો સૌથી મોટો હશે, તો આને હું સૌથી મોટો કહી દઉં છું. સૌથી મોટામાં કોઈ મગજમારી નથી કરવાની, સીધો મળી જાય હોય. ચલો, એ તો ખબર પડી ને તમને. હવે સૌથી નાનો મારે શોધવો છે. સૌથી નાનો શોધવો હોય તો મોટાને તો કેન્સલ કરો. આ બંને વચ્ચે હું ફાઇટ કરાવું તો શું થાય? આ 70 થઈ જાય, આ કેટલા થઈ જાય? 66. મારે નાનો શોધવો છે એટલે મોટાને કેન્સલ કરવો પડે, આ કેન્સલ. તો હવે 6/10 ની ફાઇટ મારે કરાવવી પડે 8/13 જોડે. 13 × 6 કરો ને તો 78 થાય, અને આ કરો ને તો 80 થાય. મોટો કેન્સલ, કેમ કે નાનો શોધવો છે. સૌથી નાનો કોણ મળ્યો? 6/10.
ડન. ચલો બધાને ક્લિયર? તો હજુ એક સંખ્યા આપું. ચલો ક્લિયર હોય તો કહેજો. સૌથી નાનો સૌથી મોટો, ચલો શોધી આપો મને. ચલો મળી ગયા ને? જોઈ લઈએ. આ બંને વચ્ચે હું ફાઇટ કરાવું તો આ કેટલા થઈ જાય? 50. આ કેટલા થઈ જાય? 49. ચલો પેલા સૌથી નાનો શોધીએ. તો આ કેન્સલ થાય ને? યસ. આની ફાઇટ આના જોડે 11 7 77 થઈ જાય. હવે આ 80 થઈ જાય. તો આમાં પાછું આ કેન્સલ થાય તો યસ. હવે આની ફાઇટ કોના જોડે? 7 જોડે. 13 સત્તુ 91. 10 ગુણ્યા 9 એટલે 90. આમાં 9 ભાગ્યા 13 મળે છે મને સૌથી નાનો. નવ ભાગ્યા 13 સૌથી નાનો મળ્યો. તમે ભૂલ કરી જુઓ અંદર. સૌથી નાનો મને 9 ભાગ્યા 13 મળ્યો. કેમ? તમે 7 ભાગ્યા 10 કીધું, પણ આ 7 ભાગ્યા 10 ની ફાઇટ હું 9 સાથે 9 ભાગ્યા 13 સાથે કરાવું તો 13 ગુણ્યા 7 કેટલા થાય? 91 થાય કે નહીં? અને 90 થાય. થોડા માટે શું થઈ જાય? આ નાનો થઈ જાય, આ મોટો થઈ જાય. ચલો ક્લિયર? અને મારે સૌથી મોટો શોધવો હોય તો પેલા બે ની તો ફાઇટ કરાવવા છે. 50 ને 49 આ કેન્સલ થાય તો 5 ભાગ્યા 7 બાકી રહ્યો. આ 5 ભાગ્યા 7 ની ફાઇટ 8 ભાગ્યા 11 સાથે કરાવો તો 55 થઈ જાય. 7 8 56 થઈ જાય. ચલો આ કેન્સલ થાય તો 8 ભાગ્યા 11 ની ફાઇટ હવે કોની સાથે કરાવવાની છે? 9 ભાગ્યા 13 સાથે. 13 8 104 કહેવાય અને 11 9 99 કહેવાય. સૌથી મોટો કોણ થઈ ગયો? 8 ભાગ્યા 11. જોઈ લો બંને સાચા કોને છે? બંને સાચા કોને છે? ફાઇટ કરવામાં જોજો ઝઘડા ના થઈ જાય મોટા. ચલો ક્લિયર?
ડન ને? ઓકે, ચલો ફાવશે આવું? આ કોન્સેપ્ટ ને હજુ આગળ આપણે જોઈશું સાદુરૂપ પછી. તમારે મને યાદ કરાવવાનું સાદુરૂપ પૂરું થાય ને એટલે કે સાદુરૂપ પછી, કેમ કે એમાં હજી આના સરવાળા, સૌથી નાનો અને સૌથી મોટાનો તફાવત કેટલો થાય, સૌથી મોટા અને સૌથી નાનાનો ગુણાકાર કેટલો થાય, સૌથી મોટો અને સૌથી નાનાનો, બરાબર, કાં તો લખ્યું હોય કે સૌથી મોટા અપૂર્ણાંકને 2 વડે ગુણી અને એમાંથી સૌથી નાનો અપૂર્ણાંક બાદ કરતા શું મળે, આવી બધી વસ્તુઓ આવશે. પણ એ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ચાલી જાય ને પછી, બરાબર. અત્યારે તો વચ્ચે વાત આવી એટલે આપણે કરી દીધું છે. તમે મને યાદ કરાવજો સાદુરૂપ પછી. ક્યારે યાદ કરાવવાનું? સાદુરૂપ પછી. ચલો ક્લિયર? તો અપૂર્ણાંક આપણે જોઈ લીધું. અપૂર્ણાંક પછી એક આવશે દશાંશ પૂર્ણાંક કહેવાય. ચલો કોઈ મને કહેશે દશાંશ પૂર્ણાંક એટલે શું? દશાંશ પૂર્ણાંક એટલે કેવી સંખ્યાઓ? દશાંશ પૂર્ણાંક એટલે કેવી સંખ્યાઓ કહેવાશે? કોઈ કહી શકે મને? પોઈન્ટ વાળી, યસ. આ સંખ્યાઓ શું કહેવાય? પોઈન્ટ વાળી સંખ્યાઓ કહેવાય. અને પોઈન્ટ વાળી સંખ્યાઓને ગણિતમાં કહેવાય દશાંશ પૂર્ણાંક, ડેસિમલ ફ્રેક્શન કહેવાય. દશાંશ પૂર્ણાંક ગુજરાતીમાં એને આપણે આ રીતે ઓળખીએ છીએ, પોઈન્ટ વાળી સંખ્યાઓ. આવું આપણે એને નામ આપતા હોઈએ છીએ. જેમ કે મેં લખ્યું હોય 2.5, 3.125, 5.25 આવી કોઈ પણ સંખ્યા આપી, બરાબર છે. આને શું કહેવાય? દશાંશ પૂર્ણાંક. દશાંશ પૂર્ણાંકમાં એક જ વસ્તુ શીખવાની છે, દશાંશ પૂર્ણાંકને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા. જેમ કે અહીંયા 2.5 છે, મારે પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં કેટલા આવશે? ઉપર પોઈન્ટ કાઢીને 25 લખી દો તો છેદમાં કેટલા આવે? 10 આવે કે નહીં? તો 3.125 ને મારે 3125 લખવું હોય તો છેદમાં કેટલા લખવું? કેજો મને, છેદમાં કેટલા લખું? 3125 ને મારે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં કેટલા લખું? એક 1000 વડે ભાગવા પડે. જેટલા આંકડા હોય ને એટલા. અહીંયા એક જ અંક હતો એટલે એક 0 વાળું કોણ? 10. 3 અંકો છે એટલે 3 0 વાળું કોણ? 1000. અને અહીંયા 2 0 છે એટલે 2 0 વાળું કોણ? 100. પછી આના છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 5 અને 2. આને કેટલા વડે ભાગશું? આને પછી ભાગીએ, પહેલા આને ભાગી દઈએ. 25 વડે ભાગો તો નીચે 4 આવે. 25 વડે ભાગો ને તો 25 × 50, 25 × 25 થશે આવું. અને 3125 ને 25 વડે ભાગો તો કેટલા આવશે? ચલો અહીંયા 25 વડે હું ભાગી દઉં તો 25 × 4 એટલે 100 મતલબ 40 આવે. અને ઉપર 25 વડે ભાગું. ચલો 25 વડે ભાગીએ કેટલા આવશે? પહેલા 25 × 25. 25 × 25 કરો એટલે કેટલા બાકી રહ્યા? 6 અને 2 એટલે 62. 25 × 50. 25 × 5 = 125. આને હજુ 5 વડે ભાગી શકાય. નીચે 5 વડે ભાગો તો 8 × 5 = 40, 8 આવશે. ઉપર 5 વડે ભાગો તો 25 આવશે. ચલો ક્લિયર? આને શું કરવા? અપૂર્ણાંકમાં ફેરવ્યા. તો અહીંયા લખ્યું છે દશાંશ પૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો. બસ આટલું જ અહીંયા શીખવાનું છે. દશાંશ પૂર્ણાંકના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું શીખવાનું, પણ ક્યાં? સાદુરૂપની અંદર. અત્યારે તો સંખ્યાઓનો પરિચય કરીએ છીએ કે અપૂર્ણાંક કોને કહેવાય, દશાંશ પૂર્ણાંક કોને કહેવાય, પૂર્ણાંક કોને કહેવાય, મિશ્ર સંખ્યા કોને કહેવાય, આવું બધું સમજવાનું છે. ચલો ક્લિયર છે? તને કહેવાય દશાંશ પૂર્ણાંક. હવે આવશે મિશ્ર સંખ્યા. મિશ્ર અપૂર્ણાંક કહીએ અથવા તો કહીએ મિશ્ર સંખ્યા. ચલો મિશ્ર સંખ્યા કોને કહીશું? તો એના નામ ઉપરથી મને એવું લાગે છે મિશ્ર એટલે કંઈક મિક્સ થઈ ગયું હશે. શું થઈ ગયું હશે? કંઈક ભેગું થઈ ગયું હશે, મિક્સ થઈ ગયું હશે, એટલે આપણે મિશ્ર સંખ્યા કહેતા આવીશું. ચલો ધારો કે મિશ્ર સંખ્યા એટલે કેવું? આ રીતે સ્ટ્રક્ચર હોય, આવું સ્ટ્રક્ચર હોય. અહીંયા સંખ્યાઓ હોય. જેમ કે એક લખું હું તમને, આને શું વંચાય? આ સંખ્યાને વંચાય શું? તો શું વંચાય? 2.2 2.2. કેવી છે? મિશ્ર સંખ્યા છે. કેવી મિશ્ર છે? તો 2 પૂર્ણાંક છે અને 2/3 કેવા છે? અપૂર્ણાંક. તો એક જ સંખ્યાની અંદર મિશ્ર અને મિશ્ર ની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક બે વસ્તુ શું થઈ ગઈ છે? મિક્સ થઈ ગઈ છે. કેમ કે આ બે કેવા છે? પૂર્ણાંક છે.
પણ 2/3 કેવા છે? અપૂર્ણાંક. એક જ સંખ્યામાં બે વસ્તુ મિક્સ થઈ ગઈ એટલે એને શું કહેવાય? મિશ્ર સંખ્યા કહેવાય. આ મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું બનશે? 3 દુ 6 ને 2 8 8/3 બનશે. ધારો કે અહીંયા લખું 4 5/5 4/5 તો શું બનશે? મને કહેજો. અપૂર્ણાંકમાં ફેરવીને તમારે જવાબ આપવાનો છે. તમારે જવાબ આપવાનો કે આ પહેલાને, બીજાને, ત્રીજાને શું કહેવાશે? શું કર્યું અહીંયા? આ બંનેનો ગુણાકાર કર્યો હોય છે આપણે, એટલે 3 દુ 6 કહેવાય, અને જે આવે એમાં આ પ્લસ કરી દીધા હોય છે. આ રીતે પેટર્ન ચાલે છે. ચલો 3 ને 3 ના જવાબ તમારે મને આપવાના છે. બીજામાં તમે કીધું 29/5 આવશે. સરસ. ચલો આ બંને ગુણાકાર 5 5 25 ને 4 29. અહીંયા 33 ગુણ્યા 3 કરો એટલે 99 99 2 101. હવે મેઇન વસ્તુ પાછી શું આવી? ઘડિયા. 18 ગુણ્યા 9. હવે મેઇન આવી ગયું ઘડિયા. 18 9 162. 162 માં 17 ઉમેરો એટલે 179 ભાગ્યા 18. હવે જો ઘડિયા ના આવડે ને તો પાછું અહીંયા ફસાઈ જઈએ આપણે. અહીંયા શું કરીએ? ફસાઈ જઈએ. હવે તમને એવું થાય સાહેબ આની જરૂર ક્યાં પડે? આમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય? તો ના, આવો ડાયરેક્ટ પ્રશ્ન ના પૂછાય. પણ પૂછાય ક્યાં આગળ? તો ધારો કે મેં એવું લખ્યું હોય કે 1200 ના 4 3/ટકા કેટલા? 4 3/4 ટકા કેટલા? તો 4 3/4 ને અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જ ગણતરી કરી શકીએ. અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી જ ગણતરી કરી શકીએ. જેમ કે હું કહી દઉં કે 1200 ની વસ્તુ ઉપર 12 1/2% આવું લખ્યું હોય કે 12 1/2 ટકાની ખોટ થાય છે તો એની કિંમત કેટલી? તો જે ટકાવારી મને આ બધી વસ્તુ આપશે ને, જે એ જગ્યાએ આપણે એને પહેલા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે, પછી જ આગળ ગણતરી કરી શકીએ. તો ત્યાં આગળ જરૂર પડે. ચલો આ તો મેં વાત કરી કે મિશ્ર હોય તો એને અપૂર્ણાંકમાં ફેરવીએ, પણ અપૂર્ણાંકમાં આપ્યું હોય ને મિશ્રમાં ફેરવવું હોય તો? અપૂર્ણાંકમાંથી મિશ્રમાં ફેરવવા હોય તો અપૂર્ણાંકમાં ધારો કે હું લખું છું એક સંખ્યા 37 ભાગ્યા 4. આને મિશ્રમાં ફેરવવું હોય શું કરવું પડે? 4 નીચે લખી દીધા. યસ, 4 નો ઘડિયો બોલવાનો 37 આવે ત્યાં સુધી. તો શું બને? 4 9 36. 36 ને 37 શું લખાય? 9 1/4. શું લખાય? 9 1/4. આ બધા ચેપ્ટર જે ચાલે ને સ્ટાર્ટિંગનું, જે મેં તમને કીધું ને પાયો, એ પાયામાં તમારે એટલું ધ્યાન આપવાનું ને કે જિંદગીમાં ક્યાંય ધ્યાન ના આપ્યું એટલું ધ્યાન આપવાનું. કેમ કે પાયો જેટલો મજબૂત થશે ને એટલી ઉપરની બિલ્ડિંગ બહુ મસ્ત બનશે. એક્ઝામ સુધી પડશે નહીં. બાકી તો એક ભારે શિફ્ટ આવશે ને, તમારી શિફ્ટ ભારે પ્રશ્નો પૂછાય ને એટલે તરત ખોખલી બનેલી બિલ્ડિંગ છે ને તરત પડી જશે. પેલું કામ કરવાનું છે ક્યાં આગળ? પાયા ઉપર. તો તમારો મારે ફૂલ સાથ અને સહકાર જોશે પાયો તૈયાર કરવા માટે. આજ મેં તમને કીધું કે ઘડિયા, વર્ગ અને ઘન, એટલા લેક્ચર જેવો પૂરો થાય ને એટલે ઘડિયા, વર્ગ અને ઘન એક મસ્ત એવા કાગળમાં લખી અને જ્યાં તમે તૈયારી કરતા હો, જ્યાં સૌથી વધારે ટાઈમ નજર પડતી હોય ને એ જગ્યા ઉપર લગાવી દેવાનું. દિવસમાં 2 થી 3 વખત વાંચી લેવાના. ધીમે ધીમે 5-6 દિવસમાં યાદ રહી જશે.
લખવા બેસવાના એવું કરવાની જરૂર નથી. વારંવાર એને બોલતું જવાનું અને વારંવાર બોલતા જઈશું ને એટલે રહી જશે યાદ. બરાબર. નિયમ બનાવી દો કે દિવસમાં 3 વખત, સવાર, બપોર અને સાંજ જમ્યા પછી. સવાર, બપોર અને સાંજ જમ્યા પછી ગોળીના જેમ ચાલુ કરી દો, દવાની જેમ. અઠવાડિયા સુધીનો કોર્સ કરો તોય જો ફરક ના પડે મને બતાવજો. પછી આપણે રિપોર્ટ કરાવવો પડશે, એવું હું કહું તમને. પછી શું કરાવવો પડશે? રિપોર્ટ કરાવવો પડશે, તમારો બ્લડ ટેસ્ટ કરાવવો પડશે. પછી પણ તમે 3-7 દિવસ સુધી એવું કરો કે દિવસની અંદર 3 વાર થઈ શકે, 4 વાર થઈ શકે, પાણી સાથે જમ્યા પછી. બરાબર. આ વસ્તુઓ તૈયાર કરવાની. બીજું, પાયાની અંદર મેં જેટલી વાત કરી કે મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવો, અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવો, પોઈન્ટ વાળામાં શું થાય, બરાબર. નાનો અપૂર્ણાંક કયો, મોટો અપૂર્ણાંક કયો, એની પ્રેક્ટિસ સાઈડમાં કરતું જવાનું. પણ આજના દિવસથી જ ચાલુ કરવાનું છે આપણે. એના માટે મેં મુહૂર્ત પૂછાયું હતું, બ્રાહ્મણને મળ્યો તો. તમારામાંથી છે કોઈ બ્રાહ્મણ? તમારામાંથી કોઈ બ્રાહ્મણ છે? હોય તો મારે કામ છે એટલે. મેં પૂછાયું હતું હમણાં જ. એમણે કીધું કે અત્યારે તૈયારી કરવા માટેનો સારો સમય છે. કોઈ પણ સમયે તમે તૈયારીની શરૂઆત કરી શકો. એટલે મુહૂર્ત ઘટાવા રહેતા નહીં કે હજુ મુહૂર્ત ઘટાઈએ 2-3 દિવસ પછી કરીએ, એવું ના કરતા. ડન. મુહૂર્ત અત્યારે બહુ સારા ચાલે રહ્યા છે આ ટાઈમમાં. બરાબર ને? તમે આજથી જ ઉપાડ લેજો તૈયારી કે આજથી જ ચાલુ કરી દેવી છે. જિંદગીનો નવો અધ્યાય શરૂ. બરાબર. મંજિલ મેળવવા માટેનો નવો અધ્યાય શરૂ. અને હવે સામે નોટિફિકેશન હોય, તૈયારી કરવાની શરૂઆત કરી દીધી હોય ને ત્યારે પાછું ફરીને જોવાનું ના હોય. જે વીર યોદ્ધા હોય ને પાછળ ફરીને જોવે નહીં. મેદાનમાં કૂદી પડ્યા, હવે લડ્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી. લડવાનો છે, કાપા કાપી જ કરવાની છે. અને બાકાજી કી બોલાવાની, એવું કહીએ ને તો ચાલે. ધબધબાટી બોલાવી દો. એક જ મિનિટ હો. ચલો તો એક બીજી સંખ્યા આપું તમને. ચલો આ બધાને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો દો. બધાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 123/5. પહેલામાં જવાબ શું આવશે? ચલો જવાબ આપો. આને 5 વડે ભાગવાના છે. 5 વડે ભાગો શું આવે? 5 દુ 10 એટલે 23 બાકી રહ્યા. 5 ચોક 20. 3 બાકી રહ્યા. 3 મૂકી દો અહીંયા. મતલબ કંઈક આવું થાય. ડન. આ 24 આગળ આવે. શેષ હોય એની ઉપર મૂકી દેવાની. ચલો ક્લિયર. તો હવે આ બે ના જવાબ તમે એવી રીતે ભાગાકાર કરીને મને આપો.
ચલો સરસ, આને હું 13 વડે ભાગીશ. તમે ભાગ્યા હશે, હું ડાયરેક્ટ ઘડીઓ બોલું છું. 13 5 65, 65 બાદ કરો એટલે 9, 9 એટલે 92, 13 સત્તુ 91, 91 ને 1 92. તમારે આ રીતે ભાગાકાર કરવો પડે, હાલ કરવાનું. ધીમે 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 એવું બની જશે. અત્યારે આપણી સ્પીડ છે ને કેવી હશે? ચકલા જેવી હશે. કેવી સ્પીડ હશે? ચકલા જેવી. ચકલામાંથી બાજ બનવાનું છે, બરાબર? ચકલામાંથી બાજ બનવાનું છે. પાછું ક્યાંક એવું સાંભળીને એવું ના કહેતા ચકલા કોઈથી બાજ ના બને, હે ને? હા, બનવાનું છે આપણે, એવું ના કહેતા ચકલા કોઈથી બાજ ના બને. ચલો 15 નો ઘડિયો બોલીએ. 15 × 8 = 120, 3 અને 5 35 એટલે 15 દુ 30, 30 ને 5 35. આને હજુ ભાગવા હોય તો 5 તરી 15 થાય એટલે 82 1/3 કહી શકાય. કેમ? 5 વડે ભાગી શકાય એટલે. 123 ભાગ્યા 5 છે, ફરીથી સમજાવો. લો ફરીથી સમજાવું. 5 વડે ભાગ્યા એટલે 5 દુ 10 આયા, 23 વધ્યા, 5 ચોક 20 એટલે 3 શેષ મળી 24. ભાગફળ હોય ને એને આગળ લખી દેવાય. 3 જાય ઉપર અને 5 તો નીચે હતા જ. ચલો ક્લિયર? અહીંયા 5 અને 15 નો છેદ ઉડે છે એટલે મેં છેદ ઉડાડ્યો. 5 એકા 5 ને 5 તરી 15, 1/3 થઈ ગયા. એટલે કે આ વસ્તુ તમને ખબર હશે કે અહીંયા ભાગાકારની અંદર વચ્ચે જે સંખ્યા લખી હોય એને શું કહેવાય? ઉપર હોય ને શું કહેવાય? અહીંયા હોય ને શું કહેવાય? નીચે હોય ને શું કહેવાય? નીચે હોય ને શેષ કહેવાય, એ ખબર છે. ઉપર હોય ને શું કહેવાય? ભાગફળ કહેવાય. શું કહેવાય? ભાગફળ. આને શું કહેવાય? ભાજ્ય કહેવાય. આને શું કહેવાય? ભાજક કહેવાય. ભાજક. 12 હોય ને ભાજક કહેવાય. જેના ઉપરથી એવું બને કે ભાજ્ય કેટલું કોઈ પણ સંખ્યા માટે? તો ભાજ્ય કેટલું? ભાગફળ અને ભાજકનો ગુણાકાર પ્લસ શેષ. આવું થાય. આમાંથી ને પ્રશ્નો બનાવી શકે. આ રીતે કહું છું. ધારો કે મેં લખ્યું હોય ને કે 75 ભાગ્યા 4, તો 4 એટલે 18 ચોક 72 થશે. કેટલા બાકી રહેશે? 3. શું કીધું મેં? ભાગફળ અને ભાજકનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરો કેટલો થાય? 72. એમાં શેષ ઉમેરો. 72 ને 3 કેટલા થઈ જાય? 75. વચ્ચેની સંખ્યા મળી 75? તો હા. ચલો ક્લિયર છે? આટલા સુધી ક્લિયર? એવી એક કોમેન્ટ આપી દો મસ્ત એવી. મસ્ત એવી જોરદાર એક કોમેન્ટ આપી દો સર આટલા સુધી અમારે ક્લિયર છે, સમજાઈ ગયું છે. ક્લિયર બધાને? ચલો હવે છેલ્લી 5 મિનિટમાં બધું જેટલું ચાલ્યું છે ને રિવિઝન કરી લઈએ એટલે પાછું તમારે એક વખત તૈયાર થઈ જાય. સૌથી પહેલા વાત કરીએ પ્રાકૃતિક સંખ્યાની. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો 1 થી શરૂઆત થાય. 1 2 3 4 5 6 7 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1 થશે, કારણ કે શરૂઆત 1 થી થાય એટલા માટે. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 0 નો સમાવેશ થશે નહીં. અને પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ હશે, જે સેટ હશે, જેને n તરીકે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા પછી બીજા નંબરે જોઈએ આપણે જેને કહીએ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓના સેટને સિમ્બોલ કયો આપ્યો છે? તો w. આ w ની અંદર કઈ સંખ્યાઓ આવશે? તો 0 1 2 3 4 5 આ બધી સંખ્યાઓ આવશે. જેની અંદર સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? તો 0, કારણ કે 0 થી શરૂઆત થાય એટલા માટે. તેને દર્શાવવા માટે w વડે દર્શાવી શકાય. તેને કોના વડે દર્શાવી શકાય? તો કે w વડે એને દર્શાવી શકાય. આ પૂર્ણ સંખ્યાઓ થઈ. પછી વાત કરી હતી આપણે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે જેને કહેવાય ઇન્ટીજર, જેના સેટને સિમ્બોલ કયો આપ્યો છે? તો z આપ્યો છે. આ z ની અંદર કઈ સંખ્યાઓ આવે? તો પ્લસ વાળી આવશે, માઇનસ વાળી આવશે અને 0 આવશે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના 3 ભાગ પડે. એક કહેવાય ધન પૂર્ણાંક, એક કહેવાય ઋણ પૂર્ણાંક અને એક કહેવાય શૂન્ય. બરાબર? શૂન્ય ધનમાં પણ ના આવે ને ઋણમાં પણ ના આવે એટલે એને શું કહીએ છીએ? તટસ્થ સંખ્યા કહીએ છીએ. શું કહીએ છીએ? તટસ્થ. 0 ની જમણી બાજુ જેમ જેમ જઈશું ને એમ બધી સંખ્યાઓ કેવી હશે? તો ધન પૂર્ણાંક હશે. અને ડાબી બાજુ જેમ આવશું ને એમ બધી સંખ્યાઓ કેવી હશે? ઋણ પૂર્ણાંક હશે. કેવી હશે? ઋણ પૂર્ણાંક. જ્યારે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ જઈએ એમ શું થાય? સંખ્યાનું મૂલ્ય વધતું જાય અને ડાબી બાજુ જેમ જેમ જઈએ એમ મૂલ્ય શું થાય? એનું ઘટતું જાય. એટલે કે સૌથી નાની ધન પૂર્ણાંક કઈ હોય ને તો કઈ આવશે? 1 આવશે.
જ્યારે સૌથી મોટી ઋણ પૂર્ણાંક કીધી હોય તો કઈ આવે? -1 આવે. ડન. ચોથા નંબરે જોઈએ આપણે અપૂર્ણાંક. અપૂર્ણાંકની અંદર પેલા બે ભાગ કીધા, સમછેદી અને વિષમછેદી. જેના છેદ સરખા એ સમછેદી, જેના છેદ સરખા ના હોય એને વિષમછેદી કહેવાય. બીજા બે ભાગ જોયા મોસ્ટ આઈએમપી, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો જેનો છેદ મોટો હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહીએ. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક કોને કહીશું? તો જેનો અંશ મોટો હોય. જેનો શું મોટો હોય? અંશ મોટો હોય. શુદ્ધ અપૂર્ણાંક એટલે 3/5, 5/7, 1/5 કહી શકાય. છેદ મોટો હોવો જોઈએ. અને મૂલ્ય કેવું મળે? તો 1 કરતા ઓછું મળશે. મૂલ્ય કેવું મળશે? 1 કરતા ઓછું મળશે. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય? અંશ મોટો હોય. તો અંશની કિંમત મોટી હોય એવું કોઈ પણ અપૂર્ણાંક લખી શકાય ને મૂલ્ય હંમેશા 1 કરતા કેવું મળશે? વધારે મળશે. કેવું મળશે? 1 કરતા વધારે મળશે. આગળ જઈએ તો કે અપૂર્ણાંકમાં બંને અપૂર્ણાંક, બંને 3, 4, 5 ગમે તેટલા અપૂર્ણાંક આપ્યા હોય, એમાં સૌથી મોટો અને સૌથી નાનો શોધવો હોય તો પેલા વસ્તુ એ જુઓ કે અંશ સરખો હોય. જો અંશ સરખો હોય બધામાં તો જેનો છેદ મોટો એ નાનો થશે અને જેનો છેદ નાનો એ મોટો થશે. જુઓ અહીંયા અંશ સમાન હોય ત્યારે જેનો છેદ નાનો હોય તે અપૂર્ણાંક સૌથી મોટો અને છેદ જેનો મોટો હોય તે અપૂર્ણાંક સૌથી નાનો. એવી જ રીતે જોયું કે જ્યારે છેદ સરખા આપ્યા હોય તો જ્યારે છેદ સરખા આપ્યા હોય તો જે અપૂર્ણાંક સૌથી નાનો તે જ સૌથી નાનો કહેવાય. જેનો છેદ અંશ નાનો હોય અને જેનો અંશ મોટો હોય એ અપૂર્ણાંક સૌથી કેવો હોય? મોટો. અને જ્યારે અંશ અને છેદ બંને કંઈ સરખું ના આપ્યું હોય ત્યારે આપણે ફાઇટ કરાવીએ છીએ. ફાઇટ ના કરાવો તો ભાગાકાર વાળી રીત તો આપણને ખબર જ છે. અને છેલ્લે આપણે જોયું દશાંશ પૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળી સંખ્યાઓ ભાગ્યા 10, 100 અને 1000 કરી શકીએ. છેદ ઉડાડીને એને આપણે અપૂર્ણાંકમાં ફેરવા હોય તો ફેરવી શકાય. અને વાત કરી હતી મિશ્ર સંખ્યાની. મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો અથવા અપૂર્ણાંકમાંથી મિશ્રમાં કન્વર્ટ કરો. ચલો, આજની બધી વસ્તુમાં તમને ક્લિયર થઈ ગયું? તમને સમજાઈ ગયું આખા ટોપિકમાં આજના? એ મને એક ફાઇનલ કોમેન્ટ આપો પછી આપણે જુદા પડીએ. આજે ફરીથી ડેમો લેક્ચર પૂરા થાય એટલે ફરીથી આપણે મળીશું મેથ્સમાં. ચલો, પેલો લેક્ચર ક્લિયર? કોન્ફિડન્સ આવે છે કે ગણિત આવડશે એવું? નાની નાની વસ્તુઓ ઘણી બધી સમજવા મળી અને આમ આપણે એક એક કરીને ચેપ્ટરોને સમજવાના છે. ડન ને? કોઈ પ્રોબ્લેમ નહીં ને આમાં? સરસ. ડન. બસ આવી જ રીતે આગળ વધતા જઈશું. પણ હવે પાછો લેક્ચર બધા ડેમો પૂરો થઈને ફરીથી લેક્ચર આવે ત્યાં સુધીમાં તમારે શું કરવું? તો તમારે કરવાનું છે ઘડિયા તૈયાર કરો, વર્ગ તૈયાર કરો, ઘન તૈયાર કરો. ઘડિયા, વર્ગ અને ઘન થઈ જાય તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલાઓ ચાલુ કરી દેજો. બરાબર છે? ભલે હું બેઝિક કહું ને કરો તમે અત્યારે ખાલી. પછી હું તમને આગળ ચલાવીશ ને એ પ્રમાણે કહીશ કે શું કરવાનું છે. ચલો, તો આજના લેક્ચરને આપણે આટલા સુધી રાખીશું. મળીશું ફરીથી કોઈ નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને ગુડ બાય. જય હિન્દ, જય ભારત.